એટલે આપણે પહેલાં તો રાજી થવાનું કહો બરાબર છે એમ, તમારે આગળ અમારી આગળ આ છે કે, બાકી તો 80 લાખ લોકો અત્યારે સુરતમાં છે, એમાંથી કેટલા લોકો ઉમરામાં છે, કેટલા ઉમરામાં છે એમાં પાછા કથામાં બેઠા છીએ આપણે, આ ગ્રંથ વાંચનમાં બેઠા, પછી ગ્રંથ વાંચનમાં બેઠા એમાંથી પરમગુરુનું સ્વરૂપ કેટલા લોકોને ધ્યાનમાં આવશે પાછું એ જોવાનું ને. ધ્યાનમાં આવે અને આપને ખબર પડે તો આપને ફાયદો થાય. ખબર પડ્યા વગર હોડીમાં ઘેટાને બેહાડી દઈએ તો હામા કાંઠે તો મૂકી જ દે એમ કીધું પરમગુરુએ. ઘેટા હોય બકરા હોય એને કાંઈ ખબર ન પડે પણ ભક્તિ કરે અને એ હોડીમાં ચડાવી દે તો હામા કાંઠા સુધી તો હું લઈ જ જઈશ કે, એમાં કંઈ હું બાંધછોડ કરીશ નહીં કે. પણ જેને ખબર પડશે એ તો મારા પક્ષનો થઈ જશે, એ તો બીજા ઘેટાને હોતી અંદર બેસાડશે, ભૈયા જલ્દી કે બહારથી ગોતીને એને પણ સિંહ બનાવી દેશે. ઉગ્ર જેના પુણ્ય હોય એવા હરિજનો આ માર્ગે હાલશે. આપણે બધાને હરિજનો કીધા છે એની, હરિના જનો ભક્તો, અને પેલાને સંતો કીધા કે જેના ઉગ્ર પુણ્ય છે કે એ આ માર્ગે જશે. એવી 8મી ચોપાઈ કહે છે કે તમારો પ્રતાપ તો જુઓ. અમે તો મનુષ્ય થઈને સાંભળીએ છીએ પણ જે પશુ પક્ષીને વૃક્ષ વેલી સાંભળી ગઈ. પરમ દિવસે મેં વાત કરી હતી, આ આંકડો છે, આ આંબો છે, એ પણ સાંભળે છે. તો આ બધું જે સાંભળે છે એની પણ ગતિ થઈ જાય કે શરીરની અંદર છે એ વાણી એટલું કામ કરે છે. અચરતબા કહે છે, હે પરમ ગુરુદેવ તમારી તો 7મી વાણી છે કે ચેતન વાણી, એ શું કામ કરે કે તમારી આ 7મી ચેતન વાણી સાંભળે તો શું થાય કે દેવ લોકો પણ આ ધન્યતા નથી અનુભવતા. જે તમે જેની સામે જોવો છો એ ધન્ય થઈ જાય છે કે મારા હું ભાગ્ય છે કે. બાકી આ ધન્યતા આ અનુભવ હોય કે એ દેવલોકમાં રહેલા દેવો પણ નથી જાણતા કે આ જાણ ક્યાંથી આવી છે કે. મોર હોય એ પાછો સર્પને ખાઈ જાય, વીછીને ખાઈ જાય, અને એની અંદર જે ઝેર હોય એને પચાવી દે. ઝેર પચાવી દીધું હોય એના આટલા કલર બને. જે પીછાની અંદર કલર બને છે એ ઝેરને પચાવીને બનેલા છે. એ ખાઈ જાય છે વીછીને અથવા સર્પને, તો મોર મરતો નથી. અને એ બીજા કોઈને કરડી ગયો હોય તો મરી જાય છે કે આનો ફરક શું? એ કે મારી જાણ એની અંદર એવી રીતે છે. કમળ પાણીમાં રહે અને એની ઉપર પાણી પડે તો એને પાણી અડતું નથી, તો કમળમાં જાણ આવી આપી છે કે મેં. વેલીને ક્યાં વધવું એની જાણ મેં આપી છે કે. ચકલી અને કબૂતર જે કંઈ ખાઈ ગયા હોય અને એ ચરકે, એવું જે કોઈ કિલ્લો હોય, કિલ્લાની દિવાલ હોય અને એની ચરક જ્યાં પડી હોય ત્યાં આગળ એને ભેજની અંદરથી છે એ વૃક્ષમાં રૂપાંતર કેમ થવું અને મૂળ કેવી રીતે એની અંદર નાખવા, એવા કેટલાય વડલા અને પીપળા છે એ કિલ્લા ઉપર ઉગી નીકળે છે. એને ન્યા જાણ આપું છું, એને ન્યા ખોરાક આપું છું. પરમ ગુરુનું સ્વરૂપ કરુણાથી ઢંકાયેલું છે. જ્યાં જુઓ ને આટલું બધું ફેલાયું પણ બધી કરુણા જ કરી છે એની. પરમ કરુણા કોણ કરે? આ શ્વાસે કોણ આપે એને ચોખ્ખો કરે કોણ? પાછો બહાર ચોખ્ખું કરવાનું બહાર મશીન કેવું સરસ મૂક્યું છે એની, આપણે દેખાતું નથી. આપણે જે વાપરેલો શ્વાસ બહાર કાઢી નાખીએ અને જે નવો લઈએ શુદ્ધ આવે. જે મળમૂત્ર આપણે તજી દીધું છે પાછા ફળ અને અન્ન નવા આવે. પાણી આપણે બગાડીને ફેંકી દીધું છે, વળી વરસાદ થાય તો નવું આવે. કે જ્યાં જુઓ ત્યાં તમારી કરુણા જ દેખાય છે. તમે પરમ કરુણાથી ઢંકાયેલા છો. અંશને આંખ તો છે જ પણ એ ઉઘાડતો નથી. કેમ કે જે રીતે બધાને પડ ચડી જાય ને એમ એની આંખને પણ પડ ચડી ગયું છે. એટલે એ મને નથી જોઈ શકતો અને પોતાને નથી જોઈ શકતો. એટલે હું એનું પડ દૂર કરી શકે. કેનાથી કરશો? તો કે સમજણ આપીને, જ્ઞાન આપીને, વિવેક આપીને, પ્રેમ આપીને, ભાવ આપીને, પ્રીત આપીને, સ્નેહ આપીને, મારા છે એવું માનીને. આવી રીતે અચરતબા કહે છે કે મારા અંશો જે તમે આ અંશોને તારવા આવ્યા ને એમાં મારે મદદ કરવી છે. અહીંયા અચરતબા કહે છે જે અવતારી પુરુષ છે એના માટે વાલ્મીકીજી અને તુલસીદાસે એટલું ગાયું છે. એ તો અવતારી છે, આ તો પોતે કરતા છે પોતે. તો એની ચરણરજ કેવી હશે કે આ વાત સમજવી અને આ વાત સુધી અને આ રીતે સમજી અને કૈવલધામ સુધી પહોંચવું, અંકુરી ગતિ લઈને, આ ભાલ તિલકની ગતિ લઈને ત્યાં પહોંચવું, આ વાત કે દુર્લભ છે કે આ દુર્લભ વાત આજે તમારી સામે હું કરું છું કે અચરતબા આ દુર્લભ વાત કરે છે કે હું આ મંગલાચરણની અંદર આ આચરણથી હું જન્મ્યો છું તો કઈ રીતે મારે આમાંથી જાવું, આની શું રીત છે.
તો કે એ વાત દુર્લભ છે કે પંચભૂતની ગતિવાળા જે લોકો છે, 5 શરીરને સુધી જે ગયેલા છે અથવા નિરંજન તત્વ સુધી જે ગયેલા છે, એ આ મારી વાત સમજી નહીં શકે કે એને રિદ્ધિ સિદ્ધિ આવશે, એ પંચમુદ્રિકા સિદ્ધ કરી શકશે, એ પૃથ્વી પર ભગવાન બની શકશે, એ કોઈ 10 અવતારમાંથી રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી એ અવતાર બની શકશે, પણ જે પોતાના સ્વરૂપની વાત નહીં સમજી શકે. આ વિધિ તો એ કે પંચભૂતની ઉપર છે, 5 શરીરની પાર નહીં છે કે. અને ક્રતમાંથી અલગ કરીને તને શ્વાસ, પ્રાણ અને પ્રાણથી અલગ કરીને હું તારા સ્વરૂપે લઈ જાઉં, એની ગતિ મેં ભાલ તિલકમાં ભરી છે. તું ભાલ તિલક સમજજે કે તમે અમારા સાહેબ છો કે સાહેબ સમ આવો શબ્દ વાપર્યો છે કે તમારી જેવા સદગુરુ અમને મળે. અહીંયા શબ્દ વાપર્યો, ક્યાંક બરનું મતિ મંદ છંદ સુકૃત સાહેબ સમ, તમારી જેવા અમને સદગુરુ મળે કે જે સદગુરુ અમને આનાથી છૂટા પાડે અને અંશની ગતિ આપે, અને પછી અમે અંશે થાય એટલે તમે અમને પકડી લો. એવી ગતિ મારે છે, એ આ અંશોને સમજાવી છે. એટલે તમે મારા હૃદયમાં આવીને આ ગ્રંથની રચના કરો, એવું હું મંગળ આચરણ કરવાની ઈચ્છા કરું છું. એમ આ શરીરની અંદર હું છું એને જોઈ નથી શકાતો. અને આ આખા ક્રત બનાવનાર કરતા, એ કરતા પણ અહીંયા મહદ સુજાનજાન સ્વરૂપે છે, એને પણ જોઈ નથી શકતા આપણે. અચરતબા તો વટીને બેઠા છે બધા એને, પણ છતાંય આ નાના છોકરાને સમજાવવું હોય ને તો એમ જ કહેવું પડે, ભૂ પીવું છે, એને એમ ન કહેવાય વોટર પીવું છે, આ છે તે એવું નહીં એને સમજાય. ભૂ એને કેડબરી આ છે, એની અંદર આ ગુણ છે, આ પીઝા છે ને, એમ નહીં કે મમ ખાવું છે, એટલે એની ભાષા જ બોલવી પડે એને. છોકરાને અરે વાત કરવી હોય તો આપણે બધા એની સામે અચરતબા સામે નાના નાના ઝીણા છોકરા જ છે, એટલે આપણે એવી રીતે જ સમજાવે છે. મમ ખાવું છે, ભૂ પીવું છે, એવી રીતે કહે છે આપણે. તો અહીંયા આવી જ વાત કરે છે અચરતબા, આપને કહે છે કે મારી શું ગતિ છે એમ. પરમગુરુને આમ પરમગુરુ સામે એની કોઈ ગતિ નથી એમ કહે છે, પણ આપણી સામે તો કેટલી મોટી ગતિ છે. એનું ગૌરવ લેવા માટે અભિમાન કરો તો અહંકાર જાગે. ગૌરવ લો કે અમારું આવું છે, ગૌરવ કહેવાય એને. ગૌરવ ને અભિમાનમાં ફરક છે. ગૌરવ લેવાય જે સાચું છે એનું. અભિમાન તો કેવું ખોટાનું અભિમાન આપણે લઈ લઈએ. તો આપણો સંપ્રદાય કેવો છે? કાયમ અંકુરી અને કે કાયમ હાલ્યા કરે છે. જ્ઞાન સંપ્રદાય, કાયમ પંથ, આ રસ્તો જ અમારો કાયમ છે. અને જ્ઞાન સંપ્રદાય વગર કોઈ જીવી જ ન શકે. અંદર ટોલાને જીવવું હોય ને, માથામાં લીખને જીવવું હોય ને, તો એ જ્ઞાન જોઈ ક્યાંથી ખોરાક મળશે. પછી એનાય સંતાનો થાય ને, આ પેટમાં હોતી કૃમિ થાય, એને ખબર પડે કયું ખવાય ને કયું ન ખવાય, અને એનાય છોકરાઓ અંદર થાય પાછા. આ શરીરની અંદર જે જીવે છે બેક્ટેરિયા, એ દરેકને જ્ઞાન છે. આંખનો આંખમાં જ જાય, કાનનો કાનમાં જ જાય, નાકનો નાકમાં જ જાય, જીભનો જીભમાં જ જાય. અંદર બધું એટલું ફર્સ્ટ ક્લાસ એસોર્ટમેન્ટ ચાલે છે. છૂટું પાડવાનું, આ રીંગણા છે ને, આ ટમેટા છે ને, આ દૂધી છે ને, આ બધા જેમ જુદા જુદા મૂક્યા ને એમ આપણે ખાઈ બધું ભલે, પણ હાડકાનું હાડકામાં જાય, ચામડીનું ચામડીમાં જાય, વાળનું વાળમાં જાય, આંસુનું આંસુમાં જાય, નખનું નખમાં જાય. એટલી સરસ વ્યવસ્થા કરી. આ જ્ઞાન સંપ્રદાય નહીં તો શું? કોણ સમજશે જ્ઞાન સંપ્રદાયને? તો 1000 મુખ છે, એવા શેષનાગ 1000 મુખે બોલી શકે છે કે એ પણ તમારા વિશે એક શબ્દ નથી બોલી શકતા. એવો તમારું કેવું દિવ્ય સ્વરૂપ છે, તમારા વિશે વાત કરી નથી શકતા એ કે. અને બ્રહ્માજી આ જગતની ઉત્પત્તિ કરી છે એવું કહે છે. આ ઉત્પત્તિ કરવાનું કામ બ્રહ્માજીનું છે, ને બ્રહ્માએ ઉત્પત્તિ કરી છે. એને 5 મુખ હતા અને 4 મુખે એક કાપી નાખ્યું છે કે, પણ 4 મુખે બ્રહ્માજી 4 વેદ બોલે છે, છતાં પણ તમારી વાત નથી કરી શકતા એ કે હું કેમ કરી શકું? આ પાછું બીજું કીધું. ત્રીજું એવું કીધું એની કે સરસ્વતી છે એ બુદ્ધિની દેવતા છે કે સરસ્વતીની ઉપાસના કરે એટલે વિદ્યા મળે છે કે, અને એટલી બધી બુદ્ધિ છે સરસ્વતીમાં, પણ છતાંય તમારા વિષયની અંદર એની બુદ્ધિ પણ ઠંડી પડી જાય છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. श्रीमंत करुणा सागर भगवान की जय, श्री धर्मेश सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परमो सुखानंद जी महाराज की जय, श्री अविचलदास जी महाराज
रूपेण ददाति बोधं नमामि देवं करुणारवन्तम् अभोजनाबोधत विश्वनाथं तदुष्टधर्माचरन्तम् इत्यायो मे विहरन् पृथिव्यां नमामि देवं करुणारवन्तम् योगेशनाया समये समर्थो दष्टान्तशीतान्त समेतवाक्ये सदभये सुबोध विमलां ददानो नमामि देवं करुणारवन्तम् स्त्रीनिरेश्च व्यभिचारिभिश्च नीते कुवाक्ये कृपते न लोके येनेश भक्ति गणिता सधर्मा नमामि देवं करुणारवन्तम् सम्रोदता प्राकृतवेदधर्मा संस्थापितो येन च कर्तुवान् सूतकवाक्ये निहरता कुटको नमामि देवं करुणारवन्तम् सदबोधदाया कृतबोधग्रन्था निरूपितो येन च पुण्यपन्था निवारिकायेन च देवहिंसा नमामि देवं करुणारवन्तम् आध्यात्मशास्त्रा श्रवणेन लोके छिन्ना अविद्या भवजीवदोषा आविष्कृतायेन च कर्तुभक्ति नमामि देवं करुणारवन्तम् सदा प्रफुल्लानपङ्कजोयो महीपते गोचरसाङ्गदेशे विराजते अनन्तगुणो गुणज्ञो नमामि देवं करुणारवन्तम् विश्वेश्वराज्ञा भरतो गृहीत्वा आगता को जनकारणाय नृभ्यो ददाति बोधं नमामि देवं करुणारवन्तम् नमामि देवं करुणारवन्तम् जगत्वन्यरे वन्दिये तने परतपाणियो पामरो यमे प्रणिपतो प्रभु लक्ष्मणरो करुणासागरा रे कृपा करो सकल सिद्धिना शोभोदति नवस्तुति प्रसे रे यथा विधि अनुग्रहो दया पूर्ण
વિપત્તિ સંકટો ભક્તના હરો. પ્રભુ પ્રતાપ તો છે ખરે કરો, કરુણા સાગરા હે કૃપા કરો. મુખજનો વડે વાણી સુડરે, ગિરિયો લંગસે પંગુ મુંડરે. પ્રભુ કૃપા કરો સત્ય આસરો, કરુણા સાગરા રે કૃપા કરો. અનુગ્રહો કીધાને કરો સદા, સગરી તારસો દુઃખયા પડા. અતિ દયા કરીને ગ્રહો કરો, કરુણા સાગરા હે કૃપા કરો. નવગણ્યો તમે ધર્મનો વિધિ, દુરિત દુષ્કૃતિ રે બહુ કીધી. પ્રભુ બતાવશો પંથ પાસરો, કરુણા સાગરા હે કૃપા કરો. ઉઠક પૂટકો થાય અત્યપી, નવ પિતા કરે ત્યાગ તો કરી. નિયમ ન્યાય રાખશો કરો, કરુણા સાગરા હે કૃપા કરો. પ્રભુ સમર્થ છો પ્રાણના પતિ, પરત ભક્તને દોરુડી મટી. પતિત પાવના પાપ સૌ હરો, કરુણા સાગરા હે કૃપા કરો. પરમ કૈવલ પ્રાર્થના સુનો, અવગુણો ગણી નાથના ગ્રહો. પ્રભુ શુભાશિષ નિત્ય ઉચ્ચરો, કરુણા સાગરા હે કૃપા કરો. પ્રભુ કૃપા સુદા વૃષ્ટિઓ કરો, મુજ જીતે સદા સદગુણો ભરો. ઘટિત કામના ભક્તની પુરો, કરુણા સાગરા હે કૃપા કરો. વ્યષ્ટિ સમષ્ટિના છો યદિપતિ, મુજને બક્ષશો રે અગમ ગતિ. સુખાનંદ રે શરણમાં પડ્યો, કરુણા સાગરા રે કૃપા કરો. જગત વંદરે વંદીએ તને, પરત પાણીઓ પામરો અમે. પ્રણિપતો પ્રભુ લક્ષ્યમાં ધરો, કરુણા સાગરા રે કૃપા કરો. કરુણા સાગરા રે કૃપા કરો. કરુણા સાગરા રે કૃપા કરો. કૈવલમ ચિદેનમ નવેનમ દિગાનમ લગોયમ અમોહમસ્તુ નિરાલમ નારાયણ અહમ નાવનેયમ નયેતિ નરેયમ પ્રણાયમ પરંતુ જપેનામ જપાયમ કયમ નમયાયમ અનાદિ મગોયમ
नमस्तु जहानामध्याकादेनानाविचन्दं विनैते करोति विवर्जितवस्तु विधिमय वेदान्ते अचन्ते न चन्तं सुनाति सनातं जनादम् अनन्तु अगाधं मौनं नहेदं महादं कुबेरं देवं नमामि नमस्तु आद्य सकृत स्वराज करुणेश वल्कड़ता की जय, कृष्ण स्वामी महाराज की जय, श्रीमंत करुणा सागर भगवान की जय, सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, श्री अचरत माता की जय, नमो सुखानंद जी महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शिखरदास जी महाराज की जय, चरदास जी महाराज की जय, सर्व संतन की जय, सर्व देवन की जय, ज्ञान संप्रदाय की जय, न्यायम पंथ की जय, युगली सारसापुरी की जय, लाल तिलक की जय, स्थान की कैवल धाम की सत्संग प्रारंभ सभा का सब कैवल साहे। આજે તારીખ 30 થઈ છે, છઠ્ઠો દિવસ છે આપણો, અને જે મોહલ્લાની ગ્રંથ વાંચનની આપણી અડધે આપણે પહોંચી ગયા છીએ. આજનું પૂરું કરીએ એટલે અડધું પૂરું થઈ જશે. રસ્તો આપણે કાપીએ ને રોજ, પછી સમજ ક્યાં સુધી ગઈ એ પણ જોવાનું કે આપણે રસ્તો કાપ્યો, પણ રસ્તો કાપ્યો એના આપણે જે જગ્યાએ જવું હતું, જે જગ્યાએ પહોંચવાનું હતું, લક્ષ્ય હતું, એ દિશામાં છે કે પછી બીજી દિશામાં આપણે વળી ગયા છીએ. અમદાવાદ જવું હોય ને મુંબઈ બાજુ આપણે દોડવા મળીએ તો અમદાવાદથી તો વધારે દૂર જઈએ ને. જવું તો અમદાવાદ, પણ મુંબઈ બાજુ દોડવા મળ્યા, દિશા આપણી મુંબઈ થઈ ગઈ. એટલે જાણ પણ ભરાવી જોઈએ. નળ ચાલુ રાખો અને ડોલ તૂટલી હોય, નીચેથી કાણું હોય, તો પાણી ભરાવાના બદલે નીચેથી વહી જાય. એટલે અહીંયા આપણે વાંચતા હતા, અચરતબા જે અચરત સાગર ગ્રંથની રચના કરે છે અને પરમગુરુ સાથે સંવાદ કરે છે, એની અંદરથી આપણે મુદ્દા શું કાઢવાના. આપણે દૂધ આપી દીધું છે, ગ્રંથ તો આખો જ તેને કીધું હાકરનું નાળિયેર છે કે આપણે જે ગમે ત્યાંથી ચાટો હોય કે ગોટલી ચોટલી બધી મીઠી જ લાગે કે હાકરનું નાળિયેર એવું જ હોય કે. પણ અચરતભાઈ એવું બનાવ્યું કે તમે જ્યાંથી ચાટો ને ત્યાંથી મીઠું જ લાગે, મધ જેવું, ફર્સ્ટ ક્લાસ. કે બનાવ્યું હાકરનું નાળિયેર છે, પણ છતાંય તે એ પચાવવાનું તો આપણે છે ને. અંદર ગઈ જે ગ્લુકોઝ ગયું, અંદર ગળપણ ગયું છે, એમાં જો આપણે ડાયાબિટીસ હોય તો એના બદલે ફાયદાના કારણે નુકસાન થાય વધારે. તો અહીંયા અચરતબા પરમગુરુની સાથે જે સંવાદ કર્યો, સ્તુતિ કરી, મંગલાચરણની અત્યારે વાત ચાલે છે, એના વિષયો આપણે ગઈકાલે જોયું હતું 7મી ચોપાઈથી જ તે. તો કે ગઈકાલ શું મુખ્ય મુદ્દા હતા કે ધન્ય ધન્ય, 7મી ચોપાઈનો આધાર એવો હતો, ધન્ય ધન્ય આ ધરતીને કે જેના ઉપર પરમગુરુના પાવન ચરણ પડ્યા છે, પગલાં પડ્યા છે. અને ધન્ય આપને છે કે એ જે જમીનની અંદર, એ ભૂમિની અંદર આપણે જન્મ્યા છીએ, આપણે પણ છીએ. એટલે આ ધરતીને ધન્યવાદ આપ્યા કે તારા કેવા ભાગ્ય છે. તો આપણે યાર ધન્યવાદ આપ્યા કે આપણા કેવા ભાગ્ય છે કે એ ધરતીમાં જેમાં પરમગુરુ આવ્યા. પરમગુરુ લખે છે કે જે સીધા રસ્તામાં જે લોક આવ્યા, ધામો આવ્યા, એમાં હું રોકાણો, આજુબાજુના મેં છોડી દીધા, છાંડી દીધા, એવું કીધું એમાં. તો જે એની જે છાંડી દીધા હોય, છોડી દીધા હોય, એ ધામમાં આપણે જન્મ્યા હોત તો આપણે આ લાવો ન મળે જ ને. તો એટલે કીધું કે આપણે બીજા આ ભાગ્ય છે કે ધન્ય ધન્ય આપણે કે આ જે શું કામ કે તો અમે ધન્ય હું અમે તો કે તમે ધન્ય એટલે કે પરમગુરુ અહીંયા આવ્યા અને એની પદરજ અહીંયા પડી, એમાં પાછા આપણે જન્મ્યા અને એમાંય તે આપણે એ માર્ગમાં આવ્યા. જન્મ તો અહીં કેટલાય તે 9.5 અબજ લોકો છે પૃથ્વી પર, એમાં આપણે એ માર્ગમાં આવ્યા.
અને એમાંય તે પરમગુરુએ રઘુરામજી મહારાજને ઉમરાનું સરનામું કે ઉમરા જાઓ તમે એમ. અને એ ઉમરા એ આવ્યા રઘુરામજી મહારાજ, એની પાછળ પરમગુરુ આવ્યા, અને એમાં પાછા આપણે આવ્યા. એટલે આને કીધું ધન્ય. આજે 7મી ચોપડીમાં ધન્યવાદ આપ્યો ને, એ આપને ધન્યવાદ આપ્યો કે તમને ધન્ય છે બધા, નહીં કે બીજાને ધન્યવાદ આપીને આપને ધન્યવાદ મળે તો આપણે કેટલું સારું લાગે. હમણાં આપણે બધા એને ઇનામ વેચ્યા, તો જે છોકરાને ઇનામ આવ્યા હોય અને એને ઊભો થાય ને આપણે બધા તાળીઓ પડે ને ઇનામ આપીએ ને ફોટો પડે, તો એ કેટલો રાજી થાય કે મને ધન્યવાદ તરીકે આમ બક્ષિસ આપી છે, મને આજે એ ઇનામ આપવામાં આવ્યું છે. તો અહીંયા પરમગુરુ અચરતબા એમ જ કહે છે, ધન્ય ધન્ય કે આ ધરતીને, કે આ ધરતી ઉપર તમારા પગલાં પડ્યા. અને ધન્ય આપને બધાને કે એ ધરતીની અંદર રઘુરામજી મહારાજ અહીંયા આવ્યા અને આપણે છે એ આ ગામની અંદર જન્મ્યા, અથવા કોઈના કોઈ સંજોગે આ ગામની અંદર આવી ચીડ્યા. અમારી જેવા તો આવી ચીડ્યા ને, તમે તો જન્મ્યા અહીંયા, એટલે ભાગ તો તમારા ને. તો કેવી રીતે કીધું કે અચરતભાઈ કહે છે કે આપને પહેલાં ધન્યવાદ આપી દીધા, ઇનામ આપી દીધું આપને. એટલે આપણે પહેલાં તો રાજી થવાનું કહો, બરાબર છે એમ, તમારે આગળ અમારી આગળ આ છે કે. બાકી તો 80 લાખ લોકો અત્યારે સુરતમાં છે, એમાંથી કેટલા લોકો ઉમરામાં છે, કેટલા ઉમરામાં છે એમાં પાછા કથામાં બેઠા છીએ આપણે, આ ગ્રંથ વાંચનમાં બેઠા. પછી ગ્રંથ વાંચનમાં બેઠા એમાંથી પરમગુરુનું સ્વરૂપ કેટલા લોકોને ધ્યાનમાં આવશે પાછું, એ જોવાનું ને. ધ્યાનમાં આવે અને આપને ખબર પડે તો આપને ફાયદો થાય. ખબર પડ્યા વગર હોડીમાં ઘેટાને બેહારી દઈએ તો હામા કાંઠે તો મૂકી જ દે, એમ કીધું પરમગુરુએ. ઘેટા હોય, બકરા હોય, એને કાંઈ ખબર ન પડે, પણ ભક્તિ કરે અને એ હોડીમાં ચડાવી દે તો હામા કાંઠા સુધી તો હું લઈ જ જઈશ કે, એમાં કંઈ હું બાંધછોડ કરીશ નહીં કે. પણ જેને ખબર પડશે એ તો મારા પક્ષનો થઈ જશે, એ તો બીજા ઘેટાને હોતી અંદર બેસાડશે, ભૈયા જલ્દી કે બહારથી ગોતીને એને પણ સિંહ બનાવી દેશે, બકરું નહીં રહેવા દે. એક સિંહ થઈ જાય તો બીજો સિંહ થઈ જાય એની સાથે. તો આપને પણ આવી ગતિ આપવા માટે અચરતબા કહે છે કે તમને ધન્ય છે કે. પછી પરમગુરુ કૈવલના ચરણ છે અને સંતો પરમગુરુના ચરણમાં રહે છે. પરમગુરુ એ કૈવલના ચરણ પોતે છે અને આપણે એના ચરણમાં જાય, જે સંતો છે એ એના શરણમાં ગયા, એટલે એ એની સાથે લોહી ચુંબકના ન્યાયે એક થઈ ગયા. એ સંતોના ચરણ એટલે આપણા ગામની અંદર પડ્યા. રઘુરામજી મહારાજ આવ્યા, વિષ્ણુદાસજી આવ્યા, શાંતિદાસજી આવ્યા, અવિચલ બાપજી આવ્યા, આ બધાના પાછા ચરણો આપણા ગામમાં પડ્યા ને. એની સાથે એ પરમગુરુની સાથે એકતાવાળા છે, આપણે એની સાથે એકતાવાળા થઈ ગયા. એટલે કાલ મેં કીધું હતું, લોહી ચુંબકને લોખંડનો ખીલો ચોટે ને એને ખીલી ચોટે ને એને ટાચણી ચોટે તો બધું એક હારે ઉપડી જાય. આમ કરો ને લોહી ચુંબકને ઉપાડો ને તો બધું ઊંચું થાય. એમ આપણે બધા એક હારે પછી વયા જઈશું અહીંથી. એટલે અચરતબા કહે છે કે પરમગુરુ છે એ કૈવલના ચરણ છે ને સંતો એના ચરણમાં રહે છે. એ 8મી ચોપાઈની અંદર કહે છે. પણ કે કેવા ઉગ્ર જેના પુણ્ય હોય એવા હરિજનો આ માર્ગે હાલશે. આપણે બધાને હરિજનો કીધા છે ને, હરિના જનો ભક્તો, અને પેલાને સંતો કીધા કે જેના ઉગ્ર પુણ્ય છે કે એ આ માર્ગે જશે, એવી 8મી ચોપાઈ કહે છે. અને એને જેને જે હરિજનોને અનન્ય આરત હશે, પોતાને સમર્પિત કર્યા છે, અનન્ય, બીજો કોઈ ભાવ જ નહીં, એવી અનન્ય આરત, કોઈ કલ્પનાઓ ખોટી બીજી કરવાની જ નહીં, જ્યાં જોવે ત્યાં ચરણ જ દેખાતા હોય એવો અનન્ય જેનો ભાવ છે, એવા હરિજનો પણ મારી સાથે જ લોહી ચુંબકના ન્યાયે જોડાયેલા છે. પરમગુરુ પછી 9મી ચોપાઈમાં કીધું, પરમગુરુ પૃથ્વી પર ફરતા ફરતા અનેક દીપ વિશે ખંડ વિશે દેશ અને દેશ વિશે નગરોમાં જઈ અનંત અનેક આરતવંત નર નારીને પોતે પોતાના રૂપે દર્શન આપ્યા અને પોતે જે જ્ઞાન આપ્યું. અહીંયા બધા ભોગનો આનંદ લેતા હતા, તો એની છે જ્ઞાનનો આનંદ કેમ લેવાય એ વાત આપી. એટલે જ્ઞાન આપ્યું, જ્ઞાનથી આંખો ઉઘડી, ભોગથી શરીરની અંદર છે એ આનંદ મળે, અંતસ્કરણને આનંદ મળે. પણ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનથી અંશને જાગૃતિ આવે અને એ અંશની આંખ ખુલ્લે. તો અહીંયા કીધું છે કે એવી રીતે પરમગુરુ દરેક ધામથી લઈ, દીપમાં આવ્યા, દીપથી લઈને ખંડમાં આવ્યા, ખંડથી લઈને દેશમાં આવ્યા, દેશથી લઈને નગરોમાં આવ્યા. અને એ નગરોમાં ફરતા ફરતા જે લોકો એની કથા સાંભળી
એની જે જ્ઞાન સાંભળ્યું અને એ સાંભળવાથી બધાને જ્ઞાનની અંદર મજા આવવા લાગી. પહેલાં તો ભોગમાં મજા આવતી હતી, ખાવા પીવામાં રખડવામાં. પછી એને એવું થયું કે ભાઈ આ જ્ઞાનમાં આનંદ આવે છે, તો જ્ઞાનનો આનંદ લેવા લાગ્યા. પછી એ જ્ઞાન જ્યારે પરમગુરુ કહેતા હોય અને એ બધાને વાત કરતા આ બધા લોકની અંદર, તો એની અંદર પછી બેઠેલા જે મનુષ્ય છે એની સિવાયના મેં કાલે કીધું હતું કે કેટલાય જીવ જંતુ માત્ર, પશુ પંખી, વૃક્ષ વેલી, કીટ પતંગ, જેની આ જ્ઞાનની વાતો પરમગુરુના અમૃત વચનોથી સાંભળી એ બધાની પણ ગતિ થઈ ગઈ. કાલે તો કેટલાય એવા હશે, ગઈકાલે તો મેં મારી નજરે તો મેં ઘણા લોકોને જોયા એવા, કૂતરામાં હોય, કોઈ બિલાડીની અંદર હોય, એ બધાની અંદર અંશની જાગૃતિ આવી જાય. અને એવી રીતે જે જાગૃતિનો જે વિષય છે એ એની અંદરથી આવે તો એને ભવિષ્યની અંદર એવું સારું શરીર મળે અને સત્સંગ મળે તો એની પણ ગતિ થઈ જાય. અહીંયા પરમગુરુએ એ ચોપાઈ 11માં વચનભાઈએ લખ્યું છે કે તમારો પ્રતાપ તો જુઓ. અમે તો મનુષ્ય થઈને સાંભળીએ છીએ, પણ જે પશુ પક્ષી અને વૃક્ષ વેલી સાંભળી ગઈ. પરમ દિવસે મેં વાત કરી હતી, આ આંકડો છે, આ આંબો છે, એ પણ સાંભળે છે. તો આ બધું જે સાંભળે છે એની પણ ગતિ થઈ જાય કે. તો આવી આ ગતિ છે એ બધાની અંદર ભરાઈ જાય કે. એવી 11મી ચોપામાં કીધું. 12મી ચોપાઈની અંદર શું કીધું? આપ જ્યારે પૃથ્વીલોકમાં છો કે જે પણ લોકમાં આપ જાઓ છો ત્યાં વસનાર અંશો રાત દિવસ આપના દર્શન અને ચરણ સ્પર્શના કારણે ધન્યતા અનુભવે છે અને આપણા અમૃત વચનો સાંભળીને રસમાં આનંદિત રહે છે. રસ કેવા પ્રકારનો છે? ખાલી કેરીનો જ રસ નથી, મોસંબીનો જ રસ નથી, આ મધમાં જ રસ છે એવું નથી. રસ એ કે તમારા અમૃત વચનની અંદર પણ રસ છે, એનાથી પણ અમે તૃપ્ત થઈએ છીએ. એટલે અચરતભાઈ એને એ 12મી ચોપાઈમાં આ રીતે કહે છે કે તમને જે તમે ધામમાં ગયા છો અને જે લોકો તમને તમારો સ્પર્શ કર્યો, ચરણનો સ્પર્શ કર્યો છે, એ સ્પર્શથી અને તમારી વાણીથી આ બધાય છે એ સાંભળીને રસમાં આનંદિત થાય છે. એ રસ કેવો હશે કે? તો 2 પ્રકારના રસ હોય છે. એક રસ છે એ દેખાતો રસ હોય, જેને આંખ જોઈએ કે અને જીભ એનો સ્વાદ લઈએ કે. અને બીજો રસ છે જેમાંથી આ રસ ઉત્પન્ન થાય છે, એનું નામ છે અરસ. અરસમાંથી રસ ઉત્પન્ન થાય. હવે અરસ કોને કીધું? તો કે આંબો આપણે જોઈએ, એમાં કેરી આવી હોય ને કેરીનો રસ આપણે કાઢીએ તો એ આપણે ખાઈ શકીએ અને જોઈ શકીએ. પણ આંબાની મૂળની અંદર જે રસ ચૂસાતો હોય અને એ જે થડમાંથી ડાળીમાંથી કેરી સુધી પહોંચતો હોય એ રસ અરસ છે. એને આપણે જોઈને એને ચાખી નથી શકતા, પણ એ કેરીમાં ભરાય છે ત્યારે જોઈ શકીએ છીએ, ત્યારે એને ચાખી શકીએ છીએ, એનો આનંદ લઈ શકીએ છીએ. એમ કહે છે કે તમે જે રસનું મૂળ છે, જે તમારું વચન છે એ રસનું મૂળ છે કે એમાંથી અનંત રસો ઉત્પન્ન થાય છે. એવો અરસ તમારી વાણીની અંદર છે. અચરત બાવી સ્તુતિ કરે છે અને આવું મંગલાચરણ કરે છે કે તમારી વાણી સાંભળવાથી અમે બધાએ તૃપ્ત થઈ જઈએ છીએ. પહેલાંની અંદર જે રસ છે એની અંદર તો આપણે આજે ખાધો હોય તો પેટની અંદર જેટલો જાય એટલો જ ખાઈ શકીએ આપણે, અને બાકી પછી પાછું પેટની અંદર ન બચે એવું તો મળમૂત્રની અંદર કાઢવું પડે આપણે. જ્યારે એ કે તમારા અમૃતવાણીનો રસ છે એ તો અમે જાણીએ કે ન જાણીએ, અમારે અંશની અંદર એ ગતિ કરી જ જાય, એમાં ભરાય જ જાય. અમે જાણીએ કે ન જાણીએ, તમારો અમૃતવાણી છે એટલે એનો નાશ ન થાય. વેખરી વાણીનો નાશ થાય, વેખરી વાણી વિખેરાઈ જાય. આપણે જે બોલલી એ મુખથી બોલલી એને વેખરી વાણી કહેવાય. અને કંઠથી જે ગાવામાં આવે અનેક પ્રકારના રાગો, 150 પ્રકારના રાગ છે. એમાં ભેરવીન, શિવરંજની એ બધા જે આપણે ભજનોની ગાઈ છીએ ને એની અંદર આવે દીપક રાગ ને મલ્હાર રાગ ને. એ રાગ જો કંઠની અંદરથી કોઈ જાણકાર ગાય તો વરસાદનું વાતાવરણ ન હોય તો એ વરસાદ આવી જાય. મલ્હાર રાગ ગાય તો, અને દીવાઓ, દીપક રાગ ગાય તો દીવાઓ પ્રગટી જાય. શિવરંજની રાગ ગાય તો છે એ હરણિયાઓ ફરતા હોય જંગલની અંદર, અને આ રાગ ગાય તો હરણિયાઓને ખબર ન રહે, બેશુદ્ધની અંદર આવી જાય આ સાંભળવા માટે અને ભેગા થઈ જાય. એને હાર પહેરાવી દે ને તો એને ખબર ન પડે, એટલા એમાં મશગુલ થઈ જાય. અને કોઈ પ્રભાત રાગ ગાય જાણકાર હોય અડધી રાતે, અને પ્રભાત રાગના કારણે કમળ ખીલી જાય, એને એમ થાય હવાર પડી ગયું છે, રાગની અંદર હવાર પાડી દે.
આ રાગની અંદર એટલી તાકાત છે કે આ બીજી વાણીમાં એટલી તાકાત છે. અને હૃદયની અંદર રહેલી જે ભાવવાળી વાણી છે, જેને કીધું પશ્યંતી વાણી, તો પશ્યંતી વાણી જે ભાવવાળી છે એ ત્રીજા કારણ દેહની છે. એમાં રહીને એની કોઈ સાધ્ય કર્યું હોય અને એ ભાવથી જે કે ને એ થવા મળે. એનો ભાવ એટલો બધો એક આજુબાજુના જે હિંસક પ્રાણીઓ હોય એ પણ એની સાથે બેઠા હોય ને તો હિંસા કરવાનું ભૂલી જાય, એના ભાવમાં આવી જાય. વૃક્ષો છે એનું વૃક્ષો એની સાથે તદાત્મ થઈ જાય. સુખદેવજી જતા હોય અને વેદવ્યાસ એની પાછળ જાય. 12 વર્ષે સુખદેવજીનો જન્મ થયો એટલે સુખદેવજી જાય છે રસ્તામાં, તો એ એની પાછળ પિતાજી એને દોડે છે કે તું મારો છોકરો છો, ઘર મૂકીને ક્યાં જા. તો સુખદેવજી જવાબ ન આપે. રોડ જે જંગલમાં જતા હોય ને તે વૃક્ષો હોય ને એ જવાબ આપે કે કોણ બાપ અને કોણ દીકરો, એ કે એમ કરીને જવાબ વૃક્ષો આપે. એને કહેવાય પશ્યંતી વાણી. કે આ ત્રીજા સુષુપ્તિ જે અવસ્થા છે એની અંદર રહેલા વૃક્ષો પણ ભાવની વાત સમજી જાય છે. તો એ ભાવની અંદર જે લોકો છે એને કીધું પશ્યંતી વાણી. અને આવી પશ્યંતી વાણી જે બોલે છે એની અંદર કીધું કેટલી ઝીણી ઝીણી એની બાબત હોય છે. તો એ તો ભાવવાળી વાણી છે. અને આ વાણીથી છે એ જે ન થવાના એવાય કામો થઈ જાય. અમારા શાંતિદાસ બાપુ કરીને એક હતા ત્યાં આગળ પાલીતાણાની બાજુમાં, હમણાં 1-8 વર્ષ પહેલાં એનું અવસાન થયું. તો એ બેઠા હોય તો આજુબાજુ 8-10 સિંહ બેઠા હોય, નકરા એરું હોય. હવે એ વાતાવરણ પશ્યંતી વાણીની અંદર સુષુપ્તિ અવસ્થાની અંદર એ સાધ્ય કરી છે એની, અને એ એમાં રહે છે. તો એની અંદર હિંસક પ્રાણી પણ હિંસા નથી કરતા. આ નજરે જોયેલી વાત કરું છું તમને હું. તો કે પશ્યંતી વાણીની અંદર એટલી તાકાત છે કે, અને પરાવાણી નાભીમાંથી નીકળે છે એની તો તાકાતનો પાર નથી. એ તો આપણું શરીર બનાવે છે. નાડી જોડાયેલી હોય નાભીની અંદર, એની અંદરથી તો આપણા બધા અંગો બન્યા છે. એ વાણી પરાવાણી છે. તો 4 વાણી શરીરની અંદર છે. એ વાણી એટલું કામ કરે છે. અચરતબા કહે છે, હે પરમ ગુરુદેવ, તમારી તો 7મી વાણી છે કે ચેતન વાણી, એ શું કામ કરે કે તમારી આ 7મી ચેતન વાણી સાંભળે તો શું થાય કે તમે જડને ચલાવી શકો છો. કે આ શરીર જડ છે, એમાં અંશ આવ્યો છે પરમ કૈવલ કરતાનો, એટલે આ જડ ચાલે છે. જુઓ તો ખરા. અરે એ આ શરીરને સમજ્યા, પણ તમે અયંતા રાણીને પથ્થરની બલેની મૂર્તિને ચલાવી કે એની વાણી બોલાવી એની આગળથી કે, તો તમારી અમૃત વાણી છે કે આ વાણી જે સાંભળી જાય કે એને અનુભવ કેવો થાય કે અરસનો અનુભવ થાય, રસનો નહીં. આપને જે સ્વાદ આવે છે ને એ તો સ્વાદ ફિક્કા પડે એની સામે, એવો અરસ છે એનો સ્વાદ આવે આપને. અને એ સ્વાદની વાત કરે છે અચરતભાઈ કે તમારું હું વર્ણન કરું. હું મંગલાચરણની અંદર આ વાત કરે છે. પરમ ગુરુ તમે કેવા છો એ કે 4 વાણી તો શરીરમાં હમાયેલી છે, એના સાધ્ય કરનારા લોકો છે એ ક્યાં સુધી પહોંચ્યા છે. અને તમારી પછી શરીર બહાર તો 3 વાણી છે. આકાશવાણી છે, નય અક્ષરરૂપ અઘોરવાણી જે કબીરજીએ કીધી છે, અને આપની તો પરમ ચૈતન્ય વાણી છે કે અમૃતમય વાણી છે. એ તમે મને સંભળાવો છો એમ કે અચરતભાઈ. તમે ને હું બે જે સંવાદ કરી છે અમૃત વાણી છે. આ વાણીનો શું પ્રભાવ પડશે કે, એટલે આ વાણીથી હું ગ્રંથ લખી શકું એવો અચરત સાગર ગ્રંથ આશ્ચર્યનો ઉત્પન્ન કરનારો. અને એ જે સાંભળે, વાંચે, સમજે એ પોતાના સ્વરૂપે થઈ જાય. આ લાભ મળે ને તમને. એ જાણી લે, કરત જાણી લે, કરત શું છે, અકરત શું છે, અને આપ પોતે કોણ છો, આ રચના કોની કરી, આપનું દિવ્ય સ્વરૂપ કેવું છે, આ દરેક વાત જાણી લે એવી વાણી તમારી મારા દ્વારા તમે આ ગ્રંથમાં લખાવો. આવી પ્રાર્થના ચાલુ છે જી એની. આ 5-6 દિવસથી તો પ્રાર્થના કરીએ છીએ આપણે એની. આ મંગલા ચરણની વાત કરીએ છીએ, કેવું બનાવ્યું છે એની એમ. એટલે કે અરસ એમાં આનંદિત રહેશે. અને 13મી ચોપાઈ છે, અને 14 લોકની અંદર રહેતા જે નરનારીઓ અને એના ઉપર કરુણા કટાક્ષ નજરથી જે ધન્યતા, તમારી કરુણા કટાક્ષ નજર એના ઉપર પડી છે કે, અને એ ધન્યતા અનુભવે છે. અને એ ધન્યતા ઉતિતમાં રહેલા કોઈ અનુભવી શકતા નથી કે દેવ લોકો પણ આ ધન્યતા નથી અનુભવતા. જે તમે જેની સામે જોવો છો એ ધન્ય થઈ જાય છે કે મારા હું ભાગ્ય છે કે
બાકી આ ધન્યતા, આ અનુભવ હોય કે એ દેવલોકમાં રહેલા દેવો પણ નથી જાણતા કે એને એ અનુભવ નથી. એ અનુભવ તમે અમને કરાવો છો. આ 13મી ચોપાઈ છે કે હવે એટલા દિવસ સુધી આપણે જે વાંચ્યું છે એના મુખ્ય મુદ્દાઓ તમને કહી દઉં એટલે તમને ધ્યાનમાં આવે. પરમ ગુરુનું આપણું સ્વરૂપ કેવું છે તો 2 વાત કરી. અલ્પજ્ઞ જાણરૂપ આપણું સ્વરૂપ છે અને મહદ સુજાણરૂપ પરમ ગુરુ કરુણાસાગર એનું સ્વરૂપ છે. પછી બીજું કીધું કે આપની જાણ કેવી છે કે જ્યાં જોવે ત્યાં પરમ ગુરુની જ જાણ છે, એના સિવાય કંઈ છે જ નહીં. કીડીની અંદર તે ક્યાં ગોળ પડેલો છે, મીઠું પડેલું છે એની જાણ એને આવે જ છે. મકોડાને એની ખબર પડે જ છે. કહારાને પોતાનો ખોરાક ક્યાં છે એની ખબર પડે છે. આપણા ઘરની અંદર વાંદા થાય એને એના ખોરાક માટે ગટરોમાં જાય જ છે. ક્યાં હું પડેલું છે જાણ મારી, તું જો તો તને દેખાશે. એક એક વૃક્ષના પાનની અંદર દેખાશે, પાનની અંદર જે રેસાઓ છે એની અંદર દેખાશે, પાનની અંદર જે કલર છે એની અંદર દેખાશે. કે ફળની અંદર તું સ્વાદમાં જોઈશ, કે એની ચામડીમાં જોઈશ, એના બીજની અંદર જોઈશ, એના બીજની અંદર જોઈશ. એક એક વસ્તુની અંદર તું જાણ જોઈ. કે મારી જાણ એ કે એક અણુથી લઈ અને અનંત બ્રહ્માંડ સુધી ફેલાયેલી છે. આ જાણ બહાર એક પણ જીવ નથી. કે આવી જાણ છે એ વ્યાપક જાણ છે. એ બીજો મુદ્દો છે. પહેલો મુદ્દો મેં કીધું પરમ ગુરુનું આપણું સ્વરૂપ કેવું છે એ ચિનાઈ ગયું. બીજો મુદ્દો એ થયો કે પરમ ગુરુની જાણ સિવાય કંઈ જાણ જ દેખાતી નથી. મેં તમને કીધું પતંગી ઉડે છે ને પતંગીના કલરો ક્યાંથી લઈ આવતું હશે? એ કઈ જાણે કરીને કલરો પકડતું છે. વળી પાછા દરેક કલર થાય એની અંદર. એક એક પતંગિયાને 5-5 કલર હોય. મોરની કળા અને એના પીછાની અંદર તમે કલર મૂકી. આ જાણ ક્યાંથી આવી છે? કે મોર હોય એ પાછો સર્પ નહીં ખાઈ જાય, વીછી નહીં ખાઈ જાય, અને એની અંદર જે ઝેર હોય એને પચાવી દે. ઝેર પચાવી દીધું હોય એના આટલા કલર બને. જે પીછાની અંદર કલર બને છે એ ઝેરને પચાવીને બનેલા છે. એ ખાઈ જાય છે વીછીને અથવા સર્પને, તો મોર મરતો નથી. અને એ બીજા કોઈને કરડી ગયો હોય તો મરી જાય છે. કે આનો ફરક શું? કે મારી જાણ એની અંદર એવી રીતે છે. કમળ પાણીમાં રહે અને એની ઉપર પાણી પડે તો એને પાણી અડતું નથી, તો કમળમાં જાણ આવી આપી છે. કે મેં વેલીને ક્યાં વધવું એની જાણ મેં આપી છે. કે ચકલી અને કબૂતર જે કંઈ ખાઈ ગયા હોય અને એ ચરકે, એવું જે કોઈ કિલ્લો હોય, કિલ્લાની દિવાલ હોય અને એની ચરક જ્યાં પડી હોય ત્યાં આગળ એને ભેજની અંદરથી છે એ વૃક્ષમાં રૂપાંતર કેમ થવું અને મૂળ કેવી રીતે એની અંદર નાખવા, એવા કેટલાય વડલા અને પીપળા છે એ કિલ્લા ઉપર ઉગી નીકળે છે. એને ન્યા જાણ આપું છું, એને ન્યા ખોરાક આપું છું. મારી જાણ વ્યાપક છે. કે આ કોઈ પણ પકડશે તો મારું સ્વરૂપ એને દેખાશે. કે આ રીતે જોશે. કે પછી કીધું પરમ ગુરુનું સ્વરૂપ કરુણાથી ઢંકાયેલું છે. જ્યાં જુઓ ને આટલું બધું ફેલાયું પણ બધી કરુણા જ કરી છે એની. આપણે અહીં જોઈએ છીએ કેટલા પ્રકારે ઢંકાયેલું હોય એમ બધું. હવે ઊંચામાં ઊંચી ઢંકાવું એટલે શું? એટલે મેં અહીં લખ્યું છે આપણે કેનાથી ઢંકાયેલા છીએ? તો કે આપણે ચામડીથી ઢંકાયેલા છીએ. તો દૂધ કેનાથી ઢંકાયેલું છે? તો દૂધની ઉપર જે તર છે ને એનાથી ઢંકાયેલું છે. આપણે પછી છીબું તો મૂકીએ એની ઉપર ગરમ કર્યા પછી, પણ એના ઉપર એની જ પાછું ઢાંકી દે છે, અંદરથી જ નીકળે છે. એ કે એવી રીતે આપણું આ પૃથ્વી છે એ કેનાથી ઢંકાયેલી છે? તો કે ઓઝોનના પડથી ઢંકાયેલી છે. ફળ છે એ એની જે છાલ હોય એનાથી ઢંકાયેલું છે. વૃક્ષ એની છાલથી ઢંકાયેલું છે. પાણી છે એ લીલથી ઢંકાયેલું છે. અગ્નિ રાખથી ઢંકાયેલો છે. એમ એ કે બધાથી શ્રેષ્ઠ વસ્તુ શું છે જેનાથી ઢંકાવાય અને ઉત્તમ હોય? તો કે એ છે કરુણા. એટલે કીધું અહીંયા એની 13મી ચોપાઈમાં કીધું તમો સમર્થ શ્રી પરમ ગુરુ પરમ કરુણાથી ઢંકાયેલા છો. ખાલી કરુણા ના કીધું, પરમ કરુણા. અમે બધા તો નાની નાની કરુણા કરીએ. બ્રહ્મા વિષ્ણુ શંકર દેવતાઓ, કોઈ રાજા મહારાજા, કોઈ અહીંના કલેક્ટર હોય, એ કરુણા કોઈની ઉપર કરે તો નાની નાની કરે. પણ જે કરુણા પરમ કરુણા કોણ કરે? આ શ્વાસે કોણ આપે? એને ચોખ્ખો કરે કોણ પાછો બહાર?
ચોખ્ખું કરવાનું બહાર મશીન કેવું સરસ મૂક્યું છે એની આપણે દેખાતું નથી. આપણે જે વાપરેલો શ્વાસ બહાર કાઢી નાખીએ અને જે નવો લઈએ શુદ્ધ આવે. જે મળમૂત્ર આપણે તજી દીધું છે પાછા ફળ અને અન્ન નવા આવે. પાણી આપણે બગાડીને ફેંકી દીધું છે, વળી વરસાદ થાય તો નવું આવે. કે જ્યાં જુઓ ત્યાં તમારી કરુણા જ દેખાય છે. તમે પરમ કરુણાથી ઢંકાયેલા છો. આવી કરુણા કરનારા તમારા સિવાય કોણ હોય કે? એટલે પરમ ગુરુ પ્રત્યે અચરજભાઈએ કેટલો પ્રેમ વ્યક્ત કર્યો છે, કેટલો ભાવ વ્યક્ત કર્યો છે, એના કેટલા ગુણ ગાયા છે, કેટલું મંગળ આચરણ કરવાની વાત કરે છે. મંગલાચરણ સ્તુતિ કેવી કરી છે આપને ખબર પડે. એટલા માટે કીધું આટલા વિષયો આપણે પાછા ગાઈ ગયા છીએ, વાંચી ગયા છીએ. તમને ન યાદ રહ્યું હોય તો હું પાછું પાકું કરાવી દઉં એમ. પાછો એકડો ઘૂંટાઈ દઉં, ઘૂંટો પાછો એકવાર, એટલે આપણે પાછા ન પડીએ. આટલી કરુણા છે અમારા ઉપર. એટલે અહીંયા કહે છે કે જો કે મારી કરુણાનો કોઈ પાર નથી કે આવી રીતે જોવું એને શું કહેવાય? પાછું એવું કીધું. આવી રીતે આ બધું જોવું, પરમ ગુરુનું વ્યાપક સ્વરૂપ, મારું માપક જાણ સ્વરૂપ જોવું, પછી આ બધી કરુણામાં ઢંકાયેલા છે પરમ ગુરુ એ જોવું, અને પછી આ બધે એની જ જાણ વ્યાપક છે એ બધું જોવું. અને કહેવાય શું કે નવીન નયન, નવી આંખો કહેવાય. આને શું કહેવાય? અત્યાર સુધી અમે ગ્રંથ વાંચતા હતા એમાં, અત્યારે આ ગ્રંથ વાંચીએ છીએ એમાં અમને નવીન આંખો આપો એવું અચરજબા કહે છે કે આ ગ્રંથ જ્યારે મારો વાંચશે કે બધા, તો એને એ જે વાંચવા બેઠા હોય ત્યારે તો ચર્મચક્ષુથી વાંચશે, પણ એ જ્યારે ઊભા થાય ને ત્યારે એના અંતરચક્ષુ એના ઉઘડી ગયા હોવા જોઈએ, અંશના. તો કીધું અમને કે પ્રાર્થના કરી કે જે ગ્રંથથી આ બધા લોકોની આંખો ઉઘડે, બધા અંશોને તમે નવીન નયન આપો, નવા આંખ આપો, નવી લોચન આપો, નવી દ્રષ્ટિ આપો એમાં, અને એ દ્રષ્ટિથી તમને પારખી શકે એવું આપો. એટલે પછી હવે અહીંયા કોઈ બીજું નહીં દેખાય, અહીંયા બધા અંશો બેઠેલા દેખાશે. આ જો નજર થઈ ગઈ હોય આપને તો બધા કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ મામા છે, કોઈ કાકા છે, કોઈ ભાઈ છે, કોઈ બેન છે, દેખાશે નહીં. કે કેવા દેખાશું? આપણે અંશો છીએ બધા. કોના છીએ? કૈવલ કરતાના. અને કૈવલધામ કેવું છે તો કે અનેક અંશો ત્યાં આગળ કિલ્લોલ કરે છે. તો આપણે પછી કિલ્લોલ કરતા હોઈએ, આપણે સુખ દુઃખ અડે જ નહીં. પછી જેમ પાણીમાં રહે કમળ, એને પાણી અડે જ નહીં, એમ આપણે સંસારમાં રહી, આપણે સંસાર અડે જ નહીં. એવી આપણે દ્રષ્ટિ અને જાણ, એવી સમજણ આવી જાય. આ વિષય છે પર અચરજબાનો. અચરજબા આવું કહેવા માગે છે કે તમને મારે નવી આંખો આપવી છે. એટલે એ પૂછ્યું કે આ અમારી આંખો કાઢી લેશો તમે અને પછી નવી મૂકશો? એ કે તમારે એક એવી ફેક્ટરી છે કે એમાં બનતી હોય ને અમને પહેરાવી દો? મારે કંઈ જ્વેલરીની ફેક્ટરી હોય કે હીરાની ફેક્ટરી હોય તો હું કહી દઉં ભાઈ તમે આ જૂના ઘરેણા આપી દો ને અત્યારે, હું તમને નવા બનાવી દઉં એમ, હાલ પહેરો એમ. પણ એવી કંઈ તમારી કંઈ નવી આંખો આપવાની ના. એ કે અંશને આંખ તો છે જ, પણ એ ઉઘાડતો નથી. કેમ કે જે રીતે બધાને પડ ચડી જાય ને એમ એની આંખને પણ પડ ચડી ગયું છે. એટલે એ મને નથી જોઈ શકતો અને પોતાને નથી જોઈ શકતો. એટલે હું એનું પડ દૂર કરી શીખે. કેનાથી કરશો? તો કે સમજણ આપીને, જ્ઞાન આપીને, વિવેક આપીને, પ્રેમ આપીને, ભાવ આપીને, પ્રીત આપીને, સ્નેહ આપીને, મારા છે એવું માનીને. આવી રીતે અચરજબા કહે છે કે મારા અંશો જે તમે આ અંશોને તારવા આવ્યા ને એમાં મારે મદદ કરવી છે. અને હું તમને મદદ કરી શકું નથી, પણ તમે મારી અંદર આવી જાઓ ને તો તમે મારાથી મદદ કરાવી દો. કે મારી તેવડ નથી, નકર તો મને અહંકાર આવી જાય કે હું તો પરમ ગુરુને મદદ કરવા હાલી. એવું નહીં કે તમે મારા હૃદયમાં વસો અને તમે આવું કરો એમ, કે આ અંશો તરી જાય એમ. એટલે બળ વાપરે છે, એનું બુદ્ધિ વાપરે છે, એનું જ્ઞાન વાપરે છે અચરજબા. એક અચરજબાને આવી બુદ્ધિ હુજી કેમ? કેવી રીતે જોયું એની આપણા માટે આટલું બધું? એટલે કીધું જો આવી માગણી મુકતા જેને આવડે ને એને કહેવાય માગ્યું કાંઈક. આપણે કાંઈ લઈ આવી છોકરા માટે, કુટુંબ માટે, ભાઈ માટે, બેન માટે, તો પદાર્થમાં લઈ આવી. અચરજબા લઈ આવ્યા આપણે માટે તો પરમ ગુરુનું સાચું રૂપ લઈ આવ્યા આપણા માટે. જુઓ તો ખરા કે આ વસ્તુ પરમ ગુરુના રૂપના દર્શન કરવા માટે કહે છે કે જે રૂપથી હું તમને જોઈ શકું છું, જે આંખથી હું તમને જોઈ શકું છું, જે રૂપ તમારું જોઈ શકું છું, એવી રીતે બધા જ અંશો એની અંદરની આંખ ખુલી જાય. ને આપણે ખબર છે આપણે હુઈ જઈએ એટલે ઓલી અંદરની આંખ તો ખુલે છે, પણ એ સપનાની છે.
સપનાની આંખે તો સપનું જોઈ જ છીએ આપણે, આ આંખે જેમ આ જગત જોઈએ છીએ એમ. તો કોઈ સાચી વાત છે કે જો તને સપનું જોતા આવડતું હોય ને તો તું જો અંશની આંખ ખોલીને એકવાર, અંશની નવીન આંખ તું એમાં મૂકીશ ને તો તને હું નહીં દેખાય કે બધા અંશો દેખાશે કે. પછી તને ઝઘડો કોને હારે રહેશે? પ્રેમ પ્રીત વધતી જશે, અને એવા જે પ્રેમ પ્રીતવાળા જે હશે એને કેવલધામની અંદર પરમગુરુ લઈ જશે. અચરતબાની આ પ્રાર્થના છે, આ મંગલાચરણ છે. હવે આજે આપણે થોડા 14મી ચોપાઈથી આગળ વાંચીએ. આટલું હું તમને પાછળનું કીધું હોય ને તો યાદ રહી જાય કે એટલું આપણે બધા ભણી ગયા છીએ, નકર કંઈ ખબર ન રહે. 14મી ચોપાઈ. જીનું રજ ચરણ પ્રસેત દહિત કોટી કલ્પ સત વસહુ સધામ સદાય જાહી પદ દુર્લભ અટલત. જીનું રજ ચરણ પ્રસેત દહિત કોટી કલ્પ સત વસહુ સધામ સદાય જાહી પદ દુર્લભ અટલ અત. શ્રીમદ કરુણાસાગર ભગવાન દ્વારા અચરતબા કહે છે, અચરત સત્યતાપૂર્વક કહે છે. પાછું કેવી રીતે કહે છે કે સત્યતાપૂર્વક કહું છું, ખાલી કહેતી નથી કે આજે હું કહું છું એમાં સત્યતા છે, કાંઈ ખોટું નથી, અસત્ય કાંઈ નથી. કે પુણ્યવાન ભગવતીજનોને સમર્થ પરમગુરુની ચરણરજનો સ્પર્શ થતાં કરોડો કલ્પના પાપથી ઢંકાયેલો હોવા છતાં તેના તે પાપને બાળી પવિત્ર કરી તે ભગવતીજનને પોતાના ધ્રુવમ એટલે કે નિશ્ચય કદી ન ટળી શકે એવા અટલ પદમાં જે પોતાનું સ્વધામ છે તેમાં સદાને માટે વસાવે એટલે રાખે છે. તો એ કીધું કે જેનું રજ ચરણ પ્રસેત, પરમ ગુરુ આપની ચરણની રજ જેને સ્પર્શ કરશે, દહિત અગ કોટી કલ્પ સત, કરોડો કલ્પના પાપ ભરેલા હશે, અંધકાર ભરેલો હશે, અજ્ઞાન ભરેલું હશે, પોતાનું સ્વરૂપ વિસરી ગયો હશે, એના જે બધા પડળો તૂટી જશે કે, અને પોતાની આંખ ખુલી જશે, પાપ બધું નષ્ટ થઈ જશે, એ બળીને ખાક થઈ જશે કે તમારા ચરણની અંદર રહેલી રજના પ્રતાપે. આવો તમારા ચરણની રજનો પ્રતાપ છે. આ પરમ ગુરુને કહે છે. આપને ખબર છે રામને છે, રામનું ચરણ છે એ અહલ્યા પથ્થરને અડી ગયું એટલે એની અહલ્યા એની અંદરથી સ્ત્રી પાછી થઈ, એના જે પાપ હતા એ છૂટી ગયા. આવી રામાયણની અંદર વાત છે. પછી કેવટની વાત આવે કે કેવટે કીધું કે ભાઈ મને હું મારી હોડીમાં તમારે જવાનું છે ને એકલો એ જ હતો. તે કે તમારા ચરણની રજ જો પાછી મારી નાવડીને અડી જશે કે બીજી સ્ત્રી થઈ જાય તો એ કે મારે આ કમાવાનો ધંધોય મટી જશે અને બેને હાચવી ક્યાં એક હોતી ભારે પડે છે કે. એટલે એને કીધું પહેલાં પગ ધોવાઈ દો, તમારી ચરણ રજને ધોઈ નાખવું. એ કે અહીંયા અચરતબા કહે છે જે અવતારી પુરુષ છે એના માટે વાલ્મીકીજી અને તુલસીદાસે એટલું ગાયું છે, એ તો અવતારી છે, આ તો પોતે કરતા છે પોતે, તો એની ચરણ રજ કેવી હશે? આ બેની વાત તમને મેળવું છું એટલે ખબર પડે રસ અને અરસ કેવો છે. એમ જેમ રસ છે એ બધા દેવતાઓ છે, અવતારો છે, અરસ છે, એમાંથી આ બધા ઉત્પન્ન થાય છે. એક અરસમાંથી અનંત દેવો ઉત્પન્ન થાય, અનંત અવતારો ઉત્પન્ન થાય છે. કે એવી રીતે તમારી રજ એને કોની હારે હરખાવવી કે તમારા ચરણનો જો સ્પર્શ કરે અને એ સ્પર્શ કરેલી રજ જો કોઈ અડી જાય તો એની હાલત શું થાય કે વસહુ સધામ સદાય, તમે એનો પાપનો નાશ કરી તમારા પોતાના ધામની અંદર સદાયને માટે તમે એને વસાવો છો. જાહીપદ દુર્લભ અટલત, એ પદ, એ સ્થાન, એ પ્રાપ્ત કરવી વસ્તુ, એ લક્ષ્ય, એ અટળ, એને પ્રાપ્ત કરવું દુર્લભ છે. એ કે એ આ રજના પ્રતાપે છે એ સુલભ થઈ જશે, એકદમ તમને પ્રાપ્ત થઈ જશે. હવે એવી કઈ રજ કે રજનું જો વિવેકપૂર્વક ગાઈએ આપણે તો ખબર પડે કે રજ એટલે શું. ચરણ રજ એટલે ઝીણામ ઝીણું જે કણ છે એનું નામ રજ છે. રજ કણ, જે પાર્ટિકલ કહેવાય, જેને જેથી હવે શરૂ થાય એની પહેલાં કોઈ હોય નહીં, એમાંથી જે પહેલું કણ બને એને રજ કહેવાય.
એ જે કણ છે એનું રૂપાંતર કેમ થાય? તો કે આ જે જમીનની અંદર છે વરસાદ આવે તો એ કણ છે એ પાછું વૃક્ષની અંદર ખેંચાય. જે વૃક્ષ હોય અથવા છોડ હોય એમાં અન્ન અને ફળ રૂપે એ પાછું એમાં જાય. એમાં અન્ન અને ફળની અંદર ગયેલું જે આ રજ છે એ એનું પરિવર્તન કરે. જે ધરતીમાં પડેલું છે એનું રૂપાંતર ફળમાં થવા મળે, અન્નમાં થવા મળે, એ રસમાં થઈ જાય. એ પાછું આપણે ખાઈ પી એટલે એનું શરીરમાં આપણામાં રૂપાંતર થાય. આપણી અંદર જે એ રજનું રૂપાંતર થયું, આ રજ કઈ છે એને બતાવું છું તમને, કયા પ્રકારની રજ છે. એનું રૂપાંતર પછી શું થાય કે આપણે ખાધું એ પચે એમાંથી રસ થઈ જાય, રસમાંથી લોહી બનશે. લોહીનું રૂપાંતર પાછું મજ્જામાં થશે, લોહીનું માંસમાં થશે, માંસનું ચરબીમાં થશે, ચરબીનું રૂપાંતર હાડકામાં થશે, હાડકાનું રૂપાંતર મજ્જામાં થશે, અને મજ્જાનું રૂપાંતર જે શુક્રાણુ અને અંડાણુમાં થાય એનું નામ રજ છે. અને એમાંથી પાછો મનુષ્ય બનશે. આ નીચેથી નીકળેલી રજ અને વિત્ત, સ્ત્રી અને પુરુષની અંદર અંડાણુ અને શુક્રાણુ, એની અંદરથી આપણે બધા બન્યા છીએ. તો એનો સ્પર્શ તો એની અંદર આપણી પેઢીનું જ્ઞાન છે, DNA RNA છે. મારી પેઢીના કયા સંસ્કાર છે એ અંદર ભરેલા છે, એ આખી જે પ્રક્રિયા છે એને કીધું રજ. એટલે ઓલા એવું સમજ્યા કે આ માટીનો કણ છે ને એને સ્પર્શવાથી નહીં. પરમ ગુરુની જાણ એવી ખોટી ન હોય. આ જેટલા શરીર અહીંયા બેઠા છે એટલા, નથી બેઠા એટલા, અને હવે જેટલા ઉત્પન્ન થવાના છે એ રજ અને વિત્તમાંથી જ થશે. તો મૂળ રજ કઈ છે કે જેની અંદરથી કાન, આંખ, નાક, કિડની, લીવર એ બધું જ બન્યું છે. 9 મહિનાની અંદર જે રજો ભેગી થઈ, રજસ્વા આપણે એમ કહીએ ને કે માસિક આવ્યા છે, તો એ રજ છે એની ભેગી થઈને આ જે શરીર ગંઠાણું છે એ જે રીતે બન્યું છે એની અંદર જે છે એમાં ઉગરવાનો રસ્તો છે. એ રજ, એ સ્પર્શ, એ રજને જો સમજી જાય તો એ પરમ ગુરુના ધામની અંદર પહોંચી જાય કે આ રજ શું છે જેને અંદરથી હું બન્યો છું. અંડાણુ અને શુક્રાણુ એટલે 2 ભાગ કરી નાખ્યા. અંડાણુ છે એમાં અવ્યાકૃતના 8 ભાગ અને 2 ભાગ છે એ નિરંજન પુરુષના છે. અને શુક્રાણુની અંદર નિરંજન પુરુષના 8 ભાગ અને 2 ભાગ છે એ અવ્યાકૃતના છે. અને એના વિશે બધું પોખેલું છે અને એ બધું અંકુરમાં છે. અંકુર છે એ અંશે બનાવેલો છે. અંશની ચોખ્ખી વૃત્તિ અંકુર ઉપર છે અને અંકુરથી આ આપણું શરીરો આ બધા જ નિર્માણ થયા છે. તો આનો આ આખો વિષય કે આ વાત કરવી અને સમજવી એ દુર્લભ છે કે અહીંયા કીધું. અચરતબા કહે છે, અચરતબા પરમ ગુરુવારે આ સંવાદ કરે છે કે આ વાત સમજવી અને આ વાત સુધી અને આ રીતે સમજી અને કૈવલધામ સુધી પહોંચવું, અંકુરી ગતિ લઈને, આ ભાલ તિલકની ગતિ લઈને ત્યાં પહોંચવું, આ વાત કે દુર્લભ છે. કે આ દુર્લભ વાત આજે તમારી સામે હું કરું છું કે અચરતબા આ દુર્લભ વાત કરે છે કે હું આ મંગલાચરણની અંદર આ આચરણથી હું જન્મ્યો છું, તો કઈ રીતે મારે આમાંથી જાવું, આની શું રીત છે? તો કે એ વાત દુર્લભ છે. કે અહીંયા એ રીતે કહી અને કીધું કે આ જો વાત જો કોઈ સમજી જશે તો એને કેવલધામમાં જતા વાર લાગશે નહીં. કારણ કે એ જે રીતે અહીંયા ઉતર્યો છે એમાં રજ અને વિત્તથી જ ઉતર્યો ને, આ બાજુ આવ્યો નહીં. તો હવે એ જવામાં તેને એ જ ગતિથી જો પાછો જાય તો એ પહોંચી જશે. કે એટલે રજની અંદર આ તાકાત છે કે જે રજે કરીને આપણે બધા જન્મ્યા છીએ એ જ રજથી આપણે કેવલધામ જવાનું છે. એ પણ પરમ ગુરુની ચોખ્ખી રજ છે. અને આ આપણી બધાની અંદર જે રજ અને વિત્ત છે એની અંદર મલિનતા આવી ગઈ. એની અંદર અનેક પ્રકારના 5 પ્રણવ જે છે એ વિકારી પ્રાણાયામના કારણે આપણી અંદર છે એ અનેક પ્રકારના પાપો ભરેલા છે. એ રજ એક અડતા, પરમ ગુરુની ચોખ્ખી રજ અડતા અનંત પાપોનો નાશ થઈ જશે. કે કેટલાય કલ્પથી તું આ રજની સાથે રહેશો, એ રજની અંદર ભરેલું જે છે કર્મનું પાપ, એ પાપ, એનું અજ્ઞાન, એ બધું નાશ પામશે અને હું તને સાચું જ્ઞાન આપીશ. આવી વાત અહીંયા કરે છે કે આ દુર્લભ વાત કરું છું તને કે હું. હવે 15મી ચોપાઈ. હવે આનું કે છે, જીનું જન ચરણ પ્રતાપ રંજન કે યહી વિધિ અદભુત, સો સદગુરુ મહિમાય બનતૈત કહી જીનું સમજુત. જીનું જન ચરણ પ્રતાપ રંજન કે યહી વિધિ અદભુત,
સો સદગુરુ મહિમાય બનતૈત કહી જેનું સમજુત. જે સમર્થ પરમ ગુરુના ચરણ રજના પ્રતાપની રજ આ પ્રમાણે અલૌકિક અદ્ભુત ઐશ્વર્યતાવાળી છે. હવે પછી અહીં જ અચરજમાં જે કહે છે એ સમજાયું છે, પણ ચોપાઈની અંદરનો અર્થ કરશો એટલે તમને બધી વાતો ખુલ્લી થઈ જશે. સુખાનંદજીએ જે વાત કરી છે એમાં થોડું ઢાંકી રાખ્યું છે એની, કે જે રીતે પડદો કર્યો છે એવી રીતે હું પણ એક પડદો કરું છું કે આ બધું ખુલ્લું કરીને નથી કહેતો, કારણ કે ખુલ્લું કરીને કહેવાનું પરમ ગુરુએ ના પાડી હતી. એ નર્વેદી કે હું તને સોગંદ આપું છું કે આ વાત કહેતો નહીં કોઈને. ગ્રંથમાં લખ્યું છે પણ ઉકલશે નહીં કોઈ નહીં. કેમ કે જે ધર્મદાસને મેં કે કબીરજીએ સોગંદ આપ્યા એમ તને પણ હું મારા સોગંદ આપું છું કે આ દિવ્ય વસ્તુ છે, દુર્લભ વસ્તુ છે, એની રીત સમજાવું છું, એની વિધિ કહું છું કે સો સદગુરુ મહિમાય, એ સદગુરુના મહિમાથી તને સમજાશે કે એટલે જે સમર્થ પરમ ગુરુના ચરણ રજના પ્રતાપની રજ આ પ્રમાણે અલૌકિક અદ્ભુત ઐશ્વર્યતાવાળી છે. તે સદગુરુના પરમ નિજગમ ગતિના મહિમાને સંપૂર્ણ વર્ણવી શકવા અને તેના તરફની સંપૂર્ણ સમજ કહી શકવા આ બધું આ બાજુ આવેલા 14 લોક પૈકી કોણ સમર્થ છે? આ વાતને સમજવી એ કોણ સમર્થ છે? જીનું જન ચરણ પ્રતાપ રંજન કે એહી વિધિ અદ્ભુત, એની જે વિધિ છે એ અદ્ભુત છે. હવે જે માસિક નીકળી જતા હતા દર મહિને એને વાસ મારતા હતા, 3 દિવસો બહેનોને બહાર બેસવું પડતું હતું અને એની વિધિ કંઈક એવી થઈ કે એમાંથી મનુષ્ય બની ગયો. એ વિધિ અદ્ભુત છે કે આપણે બધા એમાંથી બની ગયા. આ અદ્ભુત વિધિ છે કે એ વિધિની કોઈને ખબર નથી કે એ વિધિને વિધિ એટલે બ્રહ્માજી નથી જાણતા એમ કીધું. આ રીત, આ પદ્ધતિ, આ મશીન, પહેલો જે મનુષ્ય બન્યો એને મનુષ્યને બનતા 1,70,64,000 વર્ષ થયા. મનુ અને શત્રુપાને પૃથ્વી ઉપર એને 1,95,58,85,000 અને 127 વર્ષ થયા પહેલો મનુષ્ય બન્યો ને એને. આ 27 ને હમણાં આવશે ને આપણે ગુડી પડવું આવશે એટલે ત્યારે 28 વર્ષ થશે. આટલા સમય થયો જે મનુષ્ય પહેલો બન્યો એને. અને અત્યારે રજની અંદર એવી યોજના કરી નાખી, એવી ગોઠવણ કરી નાખી કે 9 મહિને આનું રૂપાંતર મનુષ્યમાં થઈ જાય. તો એ કે આ જે વિધિ છે એ અદ્ભુત છે, તમે કેવી રીતે કરી? કઈ રીતે તમે આવું બધું કર્યું કે અમારા બધા શરીરો એની અંદર નહોતા એમાંથી થઈ ગયા અને અંશ એની અંદર આવીને પ્રવૃત્તિ કરવા લાગ્યો? આ કેવી તમે જાગૃતિ આપી? અહીં આ વાત કરે છે, બે વચ્ચેનો અલૌકિક બધો સંવાદ થાય છે. તમને એ અલૌકિક વાતની જ કોશિશ કરું છું કે તમે સમજો. લૌકિક વાત તો હમણાં કરી નાખું કે પગના ચરણની રજ, રજ ક્યાંથી ઉત્પન્ન થઈ? રજ આવી ક્યાંથી? ચરણ એટલે શું? ચરણ એટલે હાલે ચાલે છે એ નહીં, આ બે ચાલે છે ને જે ઈડા પિંગળા એને ચરણ કીધા. અને આ ચરણના પ્રતાપે શું થયું તો કે અહીંયા અંકુરો ઉત્પન્ન થયા. સુષ્મણા બે જ્યારે થાય, સ્ત્રી અને પુરુષનું જે મિલન થાય, એમ આપણે ભાલ તિલક જે કરીએ છીએ એમાં લાલ અને પીળું, એમાં સ્ત્રી અને પુરુષનું જે મિલન થયું ઈડા અને પિંગળાનું, અને ઉપર જે અંકુર થયું એ અંકુર જે પાક્યા નર અને નારીના, એની જે ઈ ચરણ છે એ રજ, એને કીધું રજ, ચેતન રજ કીધું એને. આ રજકણ છે એ તો જડ રજકણ છે. તો કે એ રજની વાત કરી કે જીનું જન ચરણ પ્રતાપ. જો આ વાત કોણ સમજી શકશે કે જેના ચરણ, જે સાચા ચરણને સમજશે અને એના પ્રતાપના કારણે રંજન કે એ વિધિ અદ્ભુત. અને આ રંજન એટલે આખો ખેલ, મજાનો ખેલ, આનંદનો ખેલ એ ચાલી રહ્યો છે, એનું જે ઉત્પન્ન કરવાની વિધિ અદ્ભુત છે. અદ એટલે અધર રહેવું, ભૂત એટલે 5 ભૂતથી ઉપરની છે. ભૂત એટલે પંચભૂત, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, બરાબર. અદ એટલે એનાથી અધર છે, એનાથી ઉપર છે. પંચભૂતની ગતિવાળા જે લોકો છે, 5 શરીરને સુધી જે ગયેલા છે અથવા નિરંજન તત્વ સુધી જે ગયેલા છે એ આ મારી વાત સમજી નહીં શકે કે એને રિદ્ધિ સિદ્ધિ આવશે, એ પંચમુદ્રિકા સિદ્ધ કરી શકશે, એ પૃથ્વી પર ભગવાન બની શકશે, એ કોઈ 10 અવતારમાંથી રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી એ અવતાર બની શકશે, પણ એ પોતાના સ્વરૂપની વાત નહીં સમજી શકે. આ વિધિ તો એ કે પંચભૂતની ઉપર છે, 5 શરીરની પાર નહીં છે કે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ.
અન્નમય કોષ, આનંદમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ અને વિજ્ઞાનમય કોષની ઉપરની છે કે આ આપણી જે જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે, સુસુપ્તિ, તુરિયા, ઉન્મુનિ, આને ઉપરની છે કે ભૂચરી, ચાચરી, અગોચરી, ખેચરી ને ઉન્મુનિ આના ઉપરની છે. એટલે એને કીધું અદ્ભુત. શબ્દ છે, શબ્દની સમજ જુદી છે કે આ જે એહી વિધિ, આ વિધિ હું કહું છું તો કે 5 ભૂતથી અદ્ભુત છે કે તારી 5 ઇન્દ્રિય છે કે કાન, ત્વચા, આંખ, જીભ અને નાક એ જુદા જુદા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એને પારખે છે. એનાથી ઉપરની છે, એ ન પારખી શકે કે આ જે વિધિ છે એ એનાથી ઉપરની. ખાલી અંશ જાગે તો અંશને ખબર પડે, બાકી કોઈને ન ખબર પડે. આ દેવો પણ જાણતા નથી. 14 લોક પૈકી એકે સમર્થ નથી એવું કીધું આ વાત જાણવાનું. અચરજ વાક્ય છે. આ તમારી વાત જાણવાને 14 લોકમાં તો કેવા કેવા લોકો આવી ગયા. તપસ્વી આવી જાય, મોટા મોટા તપલોકના. સતલોકમાં સત ઉપર ઊભા રહેતા હોય એ આવી જાય. જનલોકની અંદર એટલી બધી સિદ્ધિવાળા, મહરલોકમાં એવા બધા છે. સ્વર્ગલોકની અંદર દેવતાઓ છે, ઇન્દ્ર સાથે સૂર્ય, ચંદ્ર, આ બધા દેવતાઓ. આમાંથી એકેયને ખબર નથી. જો તું જાગે, અંશ જાગે તો આ વાતની એને ખબર પડે. અમે કેવી રીતે બનાવ્યું છે ક્રત, અને ક્રતમાંથી અલગ કરીને તને શ્વાસ, પ્રાણ અને પ્રાણથી અલગ કરીને હું તારા સ્વરૂપે લઈ જાઉં, એની ગતિ મેં ભાલ તિલકમાં ભરી છે. તું ભાલ તિલક સમજ જઈ કે આ તું બહિર ભાલ તિલક કરે છે, નિશાની છે. આ ભીતર ભાલ તિલક ઈડા, પિંગળા ને સુષમણાનું થાય છે, અને અભ્યંતર ભાલ તિલક અંડાણુ ને શુક્રાણુનું થયું છે. એના આપણે બધા બન્યા છે. અને ભાલ તિલક જે થાય છે એ 4થું ભાલ તિલક છે. એની સાથે અંશીની સાથે એકતા કેમ કરવી અને એકતાનું રૂપ કેવી રીતે, એ આ શરીરની પાર છે કે વસ્તુ. અંશ છે એ ઘાટમાં નથી. એમ પિંડ બ્રહ્માંડની સંધિ વિશે છે, પિંડમાં નથી. તો કે પિંડમાં હોય તો કે ક્યારેય શરીર મરે જ નહીં. અને હાવ બ્રહ્માંડમાં જ હોય તો કે શરીર ચાલે નહીં. તો કે એની સંધિ વિશે છે કે તો સંધિ વિશે છે એવી આ વાત સમજ પણ સંધિ વિશે છે કે આ સંધિની સમજ છે એ સમજવી પડે કે કોણ સો સદગુરુ મહિમાય, આ સદગુરુનો મહિમા છે કે બનત એ તો કહી કેનું સમજવું, તો કે કોને કહું આ વાત, સમજાવું કોને કે કોણ સમજી શકે એમ છે. સદગુરુના માર્ગ વગર આ વાત હું જે કહું છું એ જો સદગુરુ ગુરુમુખી નહીં થાય તો આ સમજૂતી આવશે નહીં. સૂર્યમુખીની વાત કરી, જો ગુરુમુખી નહીં થાય તો આ સમજૂતી નહીં આવે. આ ગુરુમુખીની વાત છે. અને ગુરુ એકવાર આપણે બંધન કરે છે. આપણે છટકી ન જાય એટલે આપણે ઘડે ને તો છટકી જાય. આપણે ઘડતા હોય તો ઘણી વખત છે ને એ ખીલ્લી મારવી હોય ને, આપણે ખીલ્લો મારવો હોય અને હથોડો હાથમાં હોય ને આપણે મારતા હોય ને તો ઘણી વખત છટકી જાય, આપણે આંગળી ઉપર આવે. એટલે ગુરુ શું કરે, સદગુરુ એ પકડ રાખે અને પકડમાં બાંધે, વચનમાં બાંધે. પકડ રાખીને પછી હાથ નીચે રાખે ને પછી ખીલી પકડમાં પકડેલી હોય ને પછી ખીલી મારે ને તો છટકે નહીં અને આંગળી ઉપર આવે પણ નહીં. એટલે સદગુરુ છે એ આ વાતને જાણે છે કે એટલે આમાંથી કોઈને હું જ્યારે તૈયાર કરતો, ઘડતો, એના ઉપર વજન લટકાડવાનું છે, એને પાકો કરતો ત્યારે એ હલી ન જવો જોઈએ. એ હલી જાય, એને હલાવી અને હલી જાય તો એ કે એ મારા કામનો નથી કે આમાં તો એ રીતે કીધું. બનત એ તો કહી કીનું સમજું, આ વાત હું કોને કહું, કઈ રીતે સમજશે બધા લોકો, આમાં આવી રીતે વાત કરે છે. 15મી ચોપાઈમાં અદ્ભુત છે કે 14 લોકના એકે જાણતા નથી. કેમ કે આ રતિની ગતિ બહુ મોટી છે કે આ જે આરત છે એની ગતિ આ બાજુના કોઈને ખબર નથી. એટલે અહીંયા 16મી ચોપાઈમાં કહે છે અતિ ગતિ અગમ થાહ બિનુ પુરુષ પુરેશા, સદગુરુ સામ્રત મહારાહ જીનુ અકલ સુરેશા. અતિ ગતિ અગમ થાહ બિનુ પુરુષ પુરેશા, સદગુરુ સામ્રત મહારાહ જીનુ અકલ સુરેશા. અતિ ગતિ કોની છે? રતિની. આરત છે એ કેવી છે મારી કે એવી આરત છે કે આ બાજુની આરત તો ત્યાં કામ ન લાગે. આપણે આ બધી સીડીઓ ચડી જઈએ તો ચંદ્ર સુધી ન પહોંચી શકીએ. ચંદ્ર આપણે અહીં જ દેખાય છે પણ ને ન પહોંચી શકીએ. કેમ કે અતિ ગતિ લેવી પડે ચંદ્ર સુધી જવા માટે.
એ આ સીડીઓથી ન ચડાય, લિફ્ટ મૂકી હોય તો એ ન ચડાય કે, દોરડા બાંધીને ઉપર જવું હોય તો એ ન જવાય, હેલિકોપ્ટર કે પ્લેન પણ ચંદ્ર સુધી નહીં જઈ શકે કે. પ્લેન એવું બનેલું છે કે આ વાતાવરણમાં 8, 10, 15, 20 કિલોમીટર સુધી ઉપર ઉડી શકે, એનાથી ઉપર એ ન જઈ શકે, ત્યાં શૂન્ય થઈ જાય. એટલે એને આધાર મળે નહીં, એને વાયુનો એક આધાર જોઈએ છે. પછી ઉપગ્રહો પાછા એનીથી ઉપર જઈએ કે જે 24 કલાક ફર્યા કરે. સ્પેસ સ્ટેશન છે આપણું, જે એ પૃથ્વીને રોજના 16 ચક્કર લગાવે, રોજના 16 ચક્કર એ પૃથ્વીને ફરે. તો એવી રીતે એ ઉપર રહી શકે છે, પણ ચંદ્ર સુધી એ ન પહોંચી શકે. ચંદ્ર ઉપર જવું હોય તો એના માટે અતિ ગતિ કરવી પડે, એવી આરત જોઈએ કે સામાન્ય આરતથી ત્યાં નહીં પહોંચાય. તો આ જન્મ મરણમાં આવ્યા કરશું આપણે. આ સામાન્ય આરત છે. આ રતિ એ જે આ બાજુની રતિ છે એનાથી તો આપણે આ સંસારમાં આવી શકીએ અને સંસારમાંથી કાળના ખાતામાં જઈ શકીએ. કર્મ કરીએ એટલે પછી જે કર્મ કર્યું હોય સારું તો સારું ભોગવવા આવવું પડે, ખરાબ કરીએ તો ખરાબ ભોગવવા આવવું પડે. પણ અતિ ગતિ જે મારે કર્તા પાસે જવું છે, પરમગુરુ પાસે જવું છે, એ ગતિ કોને પ્રાપ્ત થાય? અંશને. થાહ બેનું પુરુષ પુરેશા, અથાહ છે. થાહ એનો કોઈ છેડો નથી કે એનો અંત નથી, એવો અનંત છે. એના અનંતનો અંત લાવવા મારે પહોંચવું છે કે તો મને કોણ આ ગતિ આપશે? કે સદગુરુ સામ્રત. તારે કે કોણ છે કે સદગુરુ સામ્રત છે કે એના શરણમાં જા. એ મહારાજ છે કે જેનું અક્કલ પૂરો સુરેશા, એ અક્કલ રાજા છે કે બધી વસ્તુ અક્કલ વસ્તુ નહીં કળી જાય છે. અક્કળ જેને ઓળખી આપણે ન શકીએ એને પણ એ ઓળખી લે છે. આપને ખબર છે આપણે ચાવીએ છીએ તો એની અંદર રસ કેવી રીતે લાળ ભળે છે, અને લાળ ન ભળે તો આપણે પચન ન થાય, અહીંથી નીચે ઉતરે જ નહીં. કારણ કે ચિકાશ ભળે તો અંદર જાય ને પાચન થાય. તો એ કેવી રીતે ભળે છે એની આપને ખબર નથી. ખોરાકની અંદર લાળ ચાવવાની ખબર છે આપને, સ્વાદ આવે એની ખબર છે, પણ એનું લોહી કેમ બને છે ખબર નથી. એ ખાધું એમાંથી આ આંખની અંદર દ્રષ્ટિ કેમ બની એની ખબર નથી. આ આંખમાં આપણે રોઈએ છીએ એમાં 2 પ્રકારના આંસુ આવે, ક્યારેક ઠંડા હોય ને ક્યારેક ગરમ આંસુ હોય. એમાં પછી ખારાશ હોય, એમાં પછી ચીપડા આવે. આ બધાની ગતિ છે એ આપણે જાણી નથી શકતા. તો પુરેશ આજે આ બધું જેની રચના કરી છે એની ગતિ જાણવી હોય તો કોની આગળ જવું પડે? કે જે એની કળને જાણે છે, અકળ વસ્તુને જાણે છે, એવા સદગુરુની પાસે જવું પડે. એવા સુરેશા એટલે બધા જ દેવો કરતા ઉપરના છે સદગુરુ. આ બાજુના એ નથી. અહીંયા આખી વાત કરે છે કે હું તમારી આગળ મારે વાત કરવી, અચરતબા આ બધી વાત કરે છે. મંગલાચરણની અંદર આવી બધી વાતો છે, ગ્રંથમાં આવી બધી વાતો કરી છે. બે વચ્ચે હું વાત ચાલે છે એ દેખાડે છે કે તમારા સિવાય કોણ બતાવે? તમે જે સદગુરુને કહો છો એ સદગુરુ અમને બતાવે છે, તમારા સુધી પહોંચાડે છે, અને તમે તો અમને કેવલની સાથે મેળવો છો. તમારી શું ગતિ છે એ કે તો અહીંયા વર્ણવે છે. ક્યાં બરનું મતિ મંદ છંદ સુકૃત સાહેબ સમ, નેતિ નેતિ જીનું લક્ષ્ય પક્ષ નહીં પાર નિગમ ગમ. ક્યાં બરનું મતિ મંદ છંદ સુકૃત સાહેબ સમ, નેતિ નેતિ જીનું લક્ષ્ય પક્ષ નહીં પાર નિગમ ગમ. ક્યાં બરનું મતિમંદ? હું સદગુરુના વર્ણન શું કરું એ કે મતિમંદ એવું કીધું છે. સદગુરુના વર્ણન કેમ કરું? છંદ સુકૃત સાહેબ સમ. એ કેવા છે એ કે છંદ, હું એને છંદમાં, કોઈ વાણીમાં, કોઈ ચોપાઈમાં, કોઈ દોહામાં એમાં એનું વર્ણન નથી કરી શકતી કે અચરતબા કહે છે. આ જે સદગુરુ સુકૃત, એનું આપણે એવા કયા કાર્ય સુકૃત હશે કે જેના કારણે સાહેબની સમ, એટલે તમારી જેવા, તમે અમારા સાહેબ છો કે સાહેબ સમ આવો શબ્દ વાપર્યો છે કે તમારી જેવા સદગુરુ અમને મળે. અહીંયા શબ્દ વાપર્યો ક્યાંક બરનું મતિ મંદ છંદ સુકૃત સાહેબ સમ, તમારી જેવા અમને સદગુરુ મળે કે જે સદગુરુ અમને આનાથી છૂટા પાડે અને અંશની ગતિ આપે, અને પછી અમે અંશે થાય એટલે તમે અમને પકડી લો. એવી ગતિ મારે છે એ આ અંશોને સમજાવી છે, એટલે તમે મારા હૃદયમાં આવીને આ ગ્રંથની રચના કરો, એવું હું મંગળ આચરણ કરવાની ઈચ્છા કરું છું. અહીંયા કીધું એક શબ્દની અંદર બહુ ચોટ મોટી હોય.
હે એટલે કીધું સમાન, આ મારા ભાઈ જેવો દેખાય છે એમ, પણ ભાઈ નથી, ભાઈ જેવો સમ છે એમ કીધું. સમજાણું? સમ એટલે એના જેવો, ઈ નહીં. તો કે એમાં કીધું ક્યાં બરનું મતિ મંદ, મારી મતિ મંદ છે, સદગુરુના વર્ણન હું કરું, છંદ સુકૃત, એનો છંદ એટલે એની હું વાણીમાં રજૂ નથી કરી શકતી, એની કવિતા નથી બનાવી શકતી, કે એની કોઈ હું ચોપાઈ નથી લખી શકતી, એનો કોઈ દોહો નથી બનાવી શકતો હું. તો એ કે એ સાહેબ સમ આ તમારી જેવા સદગુરુ અમને ક્યાંથી મળે, કે એ અમને તમારી જેવા સદગુરુ મળવા જોઈએ, આવી વાત કરે છે. અને કોને? કે અમારા જે હું અંશોને સમજાવવા જાઉં છું એ નહીં. નેતિ નેતિ જેનું લક્ષ્ય, આ તમારી જેવા સાહેબ સમ સદગુરુ કેવા છે? નેતિ નેતિ જેનું લક્ષ્ય, જેનો લક્ષ્ય નેતિ ઉપર છે, પરનેતિ પદનો થઈ ગયો છે. નેતિ નેતિ 4 વેદે પુકારી છે, કમ પક્ષ નહીં પાર નિગમ ગમ. 4 જે વેદ છે એને બુદ્ધિ નથી, ગમ એટલે બુદ્ધિ, નિગમમાં કોઈ એવી બુદ્ધિ નથી કે જે સદગુરુને નેતિ નેતિ ઉપરનો જે પરનેતિ પદ છે એ સદગુરુ આપી શકે એવા છે, એવા સદગુરુને મેળવી શકે એવું 4 વેદની અંદર પણ કોઈ નથી. કે 4 વેદને બાદ કરી નાખ્યા અચરતભાઈ, અદ્ભુત 5 ભૂતને બાદ કરી નાખ્યા અચરતભાઈ, રસને બાદ કરીને અરસની વાત કરવા માંડ્યા અચરતબા. ક્યાં લઈ જાય છે આપને બધાને જુઓ તો ખરા. પંચભૂતથી રજ એટલે આ જે રજકણને બાદ કરીને ક્યાં લઈ ગયા? અંડાણું ને શુક્રાણું સુધી લઈ ગયા, જેમાંથી ઘાટ બને છે. આ બધું કેવી ઝીણી ઝીણી બાબતો એની સમજાવતા જાય છે. ગમ નિગમની ગમ ત્યાં પહોંચતી નથી એવું સ્થાન અગમ. નિગમની ગમ, નિગમ એટલે 4 શાસ્ત્ર, 4 વેદ, અને એની ગમ એમાં મૂકેલી બુદ્ધિ બ્રહ્માજીની ને નિરંજન પુરુષની, એ ગમ એ અગમમાં પહોંચતી નથી. જેમ અરસમાં પહોંચવું હોય તો રસને મરી જવું પડે. અહીંયા જે પાણી ઢોળ્યું હોય તો રસ રૂપે હોય, પણ એને ધારો કે અરસ થઈ જવું હોય તો એને વરાળ થઈ જવું પડે, પાણીનું અસ્તિત્વ મરી જાય. એમ આપણે બધાએ અહમભાવને મારી નાખવો પડે. અંશે થવું હોય તો હું દેહ છું, હું જીવ છું, મને આ આવડે છે, મારી આ હોદ્દો છે, મારી આ સંપત્તિ છે, હું આનો સંબંધી છું, આવો છું, તેવો છું, આ બધા જે ભાવ છે એ જીવ ભાવ છે. શિવ ભાવ, મારે આનું કલ્યાણ કરવું છે, આનું હિત કરવું છે, એ ભાવો પણ છોડવા પડે, આત્મભાવ છોડવો પડે, અને આ બાજુનો જે નિગમના જ્ઞાનનો ભાવ છોડવો પડે, જ્ઞાનોસ્મી છોડવો પડે, અને છેલ્લે હું બ્રહ્મ છું, પ્રાણ સ્વરૂપે છું, આત્મા સ્વરૂપે છું, બ્રહ્મ સ્વરૂપે છું, એ ભાવ પણ છોડવો પડે. આટલા અસ્મી છોડવા પડે છે. દેહોસ્મી છોડવો પડે, જીવોસ્મી છોડવો પડે, શિવોસ્મી છોડવો પડે, આત્મોસ્મી છોડવો પડે, જ્ઞાનોસ્મી છોડવો પડે, અને છેલ્લો બ્રહ્મોસ્મી છોડવો પડે. આટલા અસ્મી છોડો ત્યારે તમારું સ્વરૂપ તમને પ્રગટ થાય. આ અસ્મી ન છોડો તો આ ગ્રંથ ન સમજાય. અચરતબા કહે છે કે પક્ષ નહીં પાર નિગમ ગમ. આ તો વાત અગમની છે, એ આ બુદ્ધિમાં કેમ સમજાય? અહમમાં નહીં સમજાય. કે જેને અહમ હશે ને પોતાને કંઈક આવડે છે એ આ વાત નહીં સમજી શકે. કે પોતે ડૉક્ટર છે, પોતે શિક્ષક છે, પોતે વૈજ્ઞાનિક છે, પોતે કંઈ પણ છે, હું ઇન્દ્ર છું, હું ચંદ્ર છું, હું સૂર્ય છું, એ પણ નહીં સમજે. હું બ્રહ્મા છું, વિષ્ણુ છું, નિરંજન પુરુષ છે, અને બ્રહ્મજ્ઞાનીઓ એનો અહંકાર કરશે કે હું બ્રહ્મ છું. એ અહંકારવાળા બ્રહ્મજ્ઞાની પણ આ વાત જે અગમ વાત છે, જેની કીધું કે આ વાત છે એ અપાર, પાર વગરની, એટલે કીધું આ અગમ જ્ઞાનને સમજવા માટે માત્ર અસ્મીઓ બધા છૂટી જાય અને અંશે થઈ જાય તો જ આ વાત મારી વાત એની અંદર ઉતરશે. એવી અચરતબા છે એ વાત કરે છે. એ વાતો મારામાંથી સરળ રીતે બધા અંશોમાં ઉતરે એટલે એવો સરળ ગ્રંથ તમે લખાવો. પહેલાં તો સરળ જ લાગે છે આપને આ ગુજરાતીમાં, પણ જ્યારે ચોપાઈને ફોડીએ છીએ ને તો તરત ખબર પડે છે અંદરથી હું નીકળે છે. પહેલાં તો આપણને નાળિયેર જ લાગ્યું, પણ અંદર તમે એને ફોડો તો ખબર પડે હું અંદર છુપાયેલું છે. નાળિયેરમાં પાણી હતું, કોચલું હતું, કોચલું કાઢી નાખ્યું, પાણીને પછી પાણી હતું એમાં પછી શેષ હતી, શેષને વળી તમે જે નાળિયેર હતું એનું જે ગર્ભ હતો એને હૂકવી નાખ્યો તો ટોપરું થઈ ગયું, ટોપરાને વળી તમે પીસી નાખ્યું અને અંદરથી કોપરેલ તેલ કાઢ્યું. છુપાયેલું હતું આ બધું, તમને દેખાતું તો નાળિયેર જ હતું. અને વળી એની અંદર તમે દીવો વાટ મૂકી એટલે એ કોપરેલના તેલમાંથી સળગવા મળી તો અંદર અગ્નિ હોતી હતો.
આ જોઈ નહોતો શકાતો. એમ આ શરીરની અંદર હું છું એને જોઈ નથી શકાતો. અને આ આખા કૃત બનાવનાર કર્તા, એ કર્તા પણ અહીંયા મહৎ સુજાનજાન સ્વરૂપે છે, એને પણ જોઈ નથી શકતા આપણે. આ દ્રષ્ટિ મારે તમને નવીન નયનો આપવા છે બધાને, એવું અચરતબા માગે છે પરમગુરુ આગળ કે હું આ નવીન નયનો બધાને આપી દઉં, નવીન આંખો આપીશ મારે. કે મેં તમને પહેલાં કીધું એમ એની કોઈ ફેક્ટરી નહોતી, નવીન આંખો આપવાની એક સમજણ હતી. આ સમજણ આપે છે. આગળની ચોપાઈ વાંચી 18મી જોઈએ. મમ ગતિ કુણ ચલાય ચકિત હિપતિ ચતુરાનન, સામ્રથ નહીં સરસંત મન મોદિત ગાયન ગન. મમ ગતિ કુણ ચલાય ચકિત હિપતિ ચતુરાનન, સામ્રથ નહીં સરસંત મન મોદિત ગાયન ગન. મનના કોડ પૂરા પાડે એવી રીતે પરમગુરુની ગતિના ગુણ ગાવા સરસ્વતી પણ શક્તિમાન નથી. તથા અહિપતિ એટલે શેષજી 1000 મુખથી અને ચતુરાનંદ એટલે કે બ્રહ્માજી 4 મુખ વડે તેમના ગુણ ગાવામાં ચકિત થઈ દિમૂઢ થઈ ગયા છે. તો મારી ગતિ કોણ માત્ર છે કે તેમનું હું વર્ણન કરી શકું? અચરતબા કહે છે મારી શું ગતિ છે? અચરતબા બધાને વટી ગયા તોય આમ કહે છે આપને સમજાવવા માટે. આપને સમજાવવું છે ને કે મમ ગતિ કોણ ચલાય. આપને કહે છે કે તમારે આવી રીતે પ્રાર્થના કરવી, મંગલાચરણ આવું કરવું, આવો ભાવ કરવો. એને તો એ તો સરસ્વતીને વટી ગયા છે, એ શેષનાગને વટી ગયા છે, ચતુરાનંદ બ્રહ્માજીને વટી ગયા છે. અચરતબા તો વટીને બેઠા છે બધાને. પણ છતાંય નાના છોકરાને સમજાવવું હોય ને તો એમ જ કહેવું પડે ભૂ પીવું છે. એને એમ ન કહેવાય વોટર પીવું છે, આ છે તે, એવું નહીં એને સમજાય. ભૂ એને કેડબરી આ છે ને એની અંદર આ ગુણ છે ને આ પીઝા છે ને એમ નહીં કે મમ ખાવું છે, એટલે એની ભાષા જ બોલવી પડે એને. છોકરાને અરે વાત કરવી હોય તો આપણે બધા એની સામે અચરતબા સામે નાના નાના ઝીણા છોકરા જ છે, એટલે આપણે એવી રીતે જ સમજાવે છે. મમ ખાવું છે, ભૂ પીવું છે, એવી રીતે કહે છે આપણે. તો અહીંયા આવી જ વાત કરે છે અચરતબા. આપને કહે છે કે મારી શું ગતિ છે એમ. પરમગુરુને આમ પરમગુરુ સામે એની કોઈ ગતિ નથી એમ કહે છે. પણ આપણી સામે તો કેટલી મોટી ગતિ છે. તો આપણે એને પછી એનું જોઈને એમ નહીં કહેવા મળવાનું કે એ ભૂ ભૂ બોલે છે, એ મમ બોલે છે મારા બાપા, તો એને કંઈ બીજી ખબર પડતી જ નથી એમ નહીં સમજી જવાનું. એને બધી ખબર પડે છે. એમાં એક આ ખબર હોતી પડે કે છોકરા હારે આવી રીતે વર્તન કરવું જોઈએ, એ હોતી એને ખબર પડે છે કે છોકરા હારે વર્તન મારે આવું કરવું જોઈએ, એ ખબર પડે છે એને. નકર છોકરો એમ સમજે મારા બાપાને કંઈ ખબર જ નથી પડતી. થોડોક મોટો થઈ જાય ને 8-9 વર્ષનો કે મારા નાના હતા ને ત્યારે મમ્મમ કહેતા હતા, ભૂભૂ કહેતા હતા મને, પણ તે તું નહોતો સમજતો એટલે એ મમ્મમ કહેતા હતા, તો ભૂભૂ. આપણે નથી સમજતા એટલે આમ કહે છે અચરતબા. આપણે ના સમજી શકીએ ને અચરતબાની આ વાણી, પરમગુરુ સમજે છે. અને પરમગુરુ તો પૂર્ણ જાણે છે કે આ મારી અચરત કેવો મારો અંશ છે. કે એને ચીની લીધું, પરમગુરુએ પોતે ચીની લીધું કે આની આગળ મારે જવું છે. એ પોતે બેઠા છે ત્યાં પોતે હાજર થઈ ગયા કે મારો અંશ આવો બેઠો છે, પરિપક્વ બેઠો છે. અરે બહુ સરસ મજાનું ફળ પાક્યું હોય ને એ ખેડૂતની એની ઉપર નજર હોય જ. એ કંઈ એને હેઠે ન પડવા દે, એ પહેલાં ઉતારી લે ફર્સ્ટ ક્લાસ રીતે, એટલે ખરાબ ન થાય. ખેડૂત તો સાચો ખેડૂત તો એને કહેવાય ને. જે આળસુ હોય, મૂર્ખ હોય, ભાન ન પડતી હોય એવો ખેડૂત હોય તો એના ફળને એ નુકસાન થાય. પણ જે આવું સરસ મજાનું અચરતબા રૂપી ફળ પાકેલું હોય ત્યાં તો ખેડૂત પોતે જઈને ઉતારી લે. એવા આપણે બધા જ્યારે ફળ પાકી જઈશું ને તો પરમગુરુ હાજર જ થઈ જવાના છે આપણા માટે. એવું આપણે પરમગુરુ આપણે સમજાવવા માટે અચરતબા આવું કહે છે. જો આ વિષય કેટલો સરસ છે ને, ઝીણો છે. જો આ સમજણ પડી ગઈ ને તો કામ થઈ ગયું. જે છોકરાઓને સમજણ પડી ને એ 7મા ધોરણમાંથી માધ્યમિકમાં વહી ગયા. જે લોકો વધારે સમજણ પડી ને એ 10મામાં સારા ટકા લાવ્યા, પછી 12મામાં જ લાવ્યા, એટલા બધા સારા ટકા લાવ્યા, સમજણ પડી એને. અને એ પછી ડૉક્ટરી લાઈનની અંદર ગયા. એમાં જેને સમજણ પડી ને એ MBBS સારા ડૉક્ટરો થઈ ગયા, MS થઈ ગયા, MD થઈ ગયા, માસ્ટર થઈ ગયા. હતા તો આપણી જેવા જ બધા પહેલાં.
જન્મથી કોઈ સિક્કો લઈને નહોતો આવ્યો કે આ ડૉક્ટર થશે, આ વકીલ થશે, આ એન્જિનિયર, આ સંત થશે, આ વડાપ્રધાન થશે, સિક્કો નહોતો. પણ જેની જેની સમજણ વધારતા ગયા એમ એમ સમજણના કારણે પોતાનું સ્વરૂપ પ્રગટ થતું ગયું. અચરજબા સમજણ વધારવા માટેની પ્રક્રિયા આપને કહે છે. જો તું હવે મોટો થતો જાય ને તો બુદ્ધિ મોટી થવી જોઈએ, સમજણ મોટી થવી જોઈએ. શરીર મોટું થાય એ નહીં ચાલે ખાલી કે. નકર લોકો કહે છે કે એને થોડુંક ઓછું છે કે આમ કે આને થોડું ઓછું છે, એમ મોટો થયો છે પણ એને એ કે બુદ્ધિ ઓછી છે એમ કે. મોટો થવું એટલે શું? શરીરનું મોટું થવા પણ કીધું કે સમજણનું મોટું થવા પણ કીધું? તો અહીંયા કહે છે જેની સમજણ મોટી થઈ છે એને સમજણ અંશની આવશે. એટલે અહીંયા વિષય કીધો કે જો એ કે મમ ગતિ કોણ ચલાય, મારી ગતિ કોણ ચલાય તમારા વખાણ કરવામાં, તમને ઓળખવામાં. એ કે ચકિત અહિપતિ ચતુરાનંદ. એ કે તમને જ્યારે તમારા વિશે કંઈ વિચાર કરવો હોય તો 1000 મુખ છે, એવા શેષનાગ 1000 મુખે બોલી શકે છે. એ કે એ પણ તમારા વિશે એક શબ્દ નથી બોલી શકતા, એવો તમારું કેવું દિવ્ય સ્વરૂપ છે, તમારા વિશે વાત કરી નથી શકતા. એ કે અને બ્રહ્માજી આ જગતની ઉત્પત્તિ કરી છે એવું કહે છે. આ ઉત્પત્તિ કરવાનું કામ બ્રહ્માજીનું છે, ને બ્રહ્માએ ઉત્પત્તિ કરી છે. એને 5 મુખ હતા અને 4 મુખે એક કાપી નાખ્યું છે. કે પણ 4 મુખે બ્રહ્માજી 4 વેદ બોલે છે, છતાં પણ તમારી વાત નથી કરી શકતા. એ કે હું કેમ કરી શકું? આ પાછું બીજું કીધું. ત્રીજું એવું કીધું એની કે સરસ્વતી છે એ બુદ્ધિની દેવતા છે. કે સરસ્વતીની ઉપાસના કરે એટલે વિદ્યા મળે છે. કે અને એટલી બધી બુદ્ધિ છે સરસ્વતીમાં, પણ છતાંય તમારા વિષયની અંદર એની બુદ્ધિ પણ ઠંડી પડી જાય છે. જેમ આપણે ઘી હોય અને ઉનાળો હોય તો ઘી છે એ પ્રવાહી રૂપ હોય, પણ બહુ ઠંડી પડે એટલે ઘી જામી જાય. એમ એ કે તમારો વિચાર કરતા સરસ્વતીની બુદ્ધિ જામી જાય છે, ઠરી જાય છે, સ્થિર થઈ જાય છે, એમાં ગતિ રહેતી નથી. આવી સરસ્વતીને ખબર પડતી નથી તો હું કેમ તમારા વખાણ કરું? આવી રીતે કહે છે અહીંયા અચરજ મંગલાચરણ છે. કેવી રીતે વખાણ કરવા? એ કે અને આ વાત કરે છે તો પરમગુરુને પણ કેટલી પ્રીત આવે. મારો અંશ આ રીતે સમજે છે, મારી સામે આવી વાત કરે છે. નાનું છોકરું કાલું ઘેલું બોલતો હોય એમાં હોશિયારી કરતો હોય ને તો એના માતા પિતાને બહુ મજા આવે. એને છેતરે ને એના માતા પિતાને તોય એને મજા આવે કે મારું છોકરું છે એમ. આ તો આપણે એના અંશ છીએ, આપણે એના જ કહેવાય ને. જ્યારે આવી સમજ આપણી અંદર આવી અને એને માટે આપણે આવો ભાવ કરીએ ત્યારે તો એને એમ લાગે કે આને જલ્દી કેમ ભેટી જાવ. આવો કાલાવાલા કરતો હોય ને છોકરાને તો એ તરત છાતીએ લગાડી લે એના માતા પિતા, કાકા મામા બધા એમ બહુ કાલું ઘેલું છે એમ કરીને તરત એને એમાં ચોખ્ખું કરેલું હોય. અંતસ્કરણના બધા મળ બળી ગયા હોય, કપડાં હવારમાં નવા પહેરેલા હોય, એકદમ નવરાવી દીધું હોય, સુગંધિત તેલ નાખેલું હોય, વાળ ઓળેલા હોય, ચાંદલો કરેલો હોય. એ છોકરું એકદમ મજાનું પછી કાલી ખેલી ભાષા બોલે. એમાં અચરજબા તો બધું જ ચોખ્ખું અને એ આવી ભાષા બોલે છે. ત્યારે પરમગુરુની શું હાલત થતી છે કે કેવી રીતે એને તલપાપડ થતા કે એટલે પરમગુરુ હાજર થઈ ગયા ત્યાં. અને આપણે એ જ શીખવાનું છે અહીંયા કે પરમગુરુ છે એ આપણે આગળ કેમ આવે. એટલે એની આપણે આગળ મેં કીધું બધે જ પરમગુરુનું વ્યાપક સ્વરૂપ આપણે જોતા શીખવાનું છે. પરમગુરુનું કરુણાસાગર રૂપ, ઢંકાયેલું સ્વરૂપ એની કરુણામાં જોતા શીખવાનું છે. એની સિવાય કંઈ જાણ જ નથી, એના સિવાય જ્ઞાન જ નથી ને. આ તો જ્ઞાન સંપ્રદાય છે. દરેક વૈજ્ઞાનિકોને જ્ઞાન સંપ્રદાયમાં ન આવ્યા હોય તો વિજ્ઞાનની બુદ્ધિ જ નહોતી હાલવાની. જેટલા PhD થયા છે, બધા પ્રોફેસરો થયા, ડોક્ટરો થયા છે, એને બુદ્ધિ ત્યારે હાલી છે કે જ્ઞાન સંપ્રદાયમાં આવ્યો છે ત્યારે. એને ખબર હોય કે ન ખબર હોય, ઉમરામાં આવ્યો હોય કે ન આવ્યો હોય, પણ એ જ્ઞાનમાં આવ્યો છે એટલે જ એટલું કરી શક્યો છે. જેટલું જેનું જ્ઞાનમાં આવ્યો એટલું એનું પદ મોટું થયું છે. અને જ્યારે એ પૂર્ણ જ્ઞાનમાં આવશે ત્યારે પોતાના સ્વરૂપને જાણી શકશે. આવા જ્ઞાન સંપ્રદાયમાં બધા જ ઊભા છે. એકે જીવ એવો નથી કે જ્ઞાન સંપ્રદાયમાં ન હોય. એકે જીવ એવો નથી કે કાયમ પંથમાં ન હોય. બધા અંકુરમાંથી ઉત્પન્ન થાય, બધા કાયમ પંથ જ છે, હાલ્યા જ કરે છે. કે તો આપણો આટલો મોટો સંપ્રદાય, આટલું વ્યાપક સ્વરૂપ આપણું, એ વ્યાપક સ્વરૂપને જોવું જોઈએ ને આપણે કે આપણે અમે કેવા સંપ્રદાયમાં છીએ. અભિમાન કરવા માટે નહીં, એનું ગૌરવ લેવા માટે. અભિમાન કરો તો અહંકાર જાગે, ગૌરવ લો કે અમારું આવું છે, ગૌરવ કહેવાય એને. ગૌરવ ને અભિમાનમાં ફરક છે. ગૌરવ લેવાય જે સાચું છે એનું. અભિમાન તો કેવું ખોટાનું અભિમાન આપણે લઈ લઈએ તો
તો આપણો સંપ્રદાય કેવો છે? કાયમ અંકુરી, અને કે કાયમ હાલ્યા કરે છે. જ્ઞાન સંપ્રદાય, કાયમ પંથ, આ રસ્તો જ અમારો કાયમ છે. અને જ્ઞાન સંપ્રદાય વગર કોઈ જીવી જ ન શકે. અંદર ટોલાને જીવવું હોય ને, માથામાં લીખને જીવવું હોય ને, તો એ જ્ઞાન જોઈ ક્યાંથી ખોરાક મળશે. પાછા એનાય સંતાનો થાય ને, આ પેટમાં હોતી કૃમિ થાય, એને ખબર પડે કયું ખવાય ને કયું ન ખવાય, અને એનાય છોકરાઓ અંદર થાય પાછા. આ શરીરની અંદર જે જીવે છે બેક્ટેરિયા, એ દરેકને જ્ઞાન છે. આંખનો આંખમાં જ જાય, કાનનો કાનમાં જ જાય, નાકનો નાકમાં જ જાય, જીભનો જીભમાં જ જાય. અંદર બધું એટલું ફર્સ્ટ ક્લાસ એસોર્ટમેન્ટ ચાલે છે. છૂટું પાડવાનું, આ રીંગણા છે ને, આ ટમેટા છે ને, આ દૂધી છે ને, આ બધા જેમ જુદા જુદા મૂક્યા ને એમ આપણે ખાઈ બધું ભલે, પણ હાડકાનું હાડકામાં જાય, ચામડીનું ચામડીમાં જાય, વાળનું વાળમાં જાય, આંસુનું આંસુમાં જાય, નખનું નખમાં જાય. એટલી સરસ વ્યવસ્થા કરી. આ જ્ઞાન સંપ્રદાય નહીં તો શું? કોણ સમજશે જ્ઞાન સંપ્રદાયને? આ ઝાડવાને ખબર પડે છે, એને ફૂલ ફૂલમાં જાય, ફળ ફળમાં જાય, રસ રસમાં જાય, પાંદડું પાંદડામાં જાય, ડાળી ડાળીમાં જાય, મધ મધમાં જાય, ઔષધિ ઔષધિમાં જાય. એને હોતી જુદા પાડે છે. ધરતીમાં જ નકર મૂળમાંથી તો બધું હરખું જ ચૂસે છે. આપણે ખાઈએ છીએ તો બધું ભેગું જ ખાઈએ છીએ. એની અંદર દરેક વસ્તુને જુદી કરનાર આ જ્ઞાન સંપ્રદાય કોણ છે? કે અચરતબાઈ સમજાવે છે કે દરેકને મારે આ વાત સમજાવી છે કે મને તમે મારા હૃદયમાં આવી જાઓ અને આ કયો, કે મારા મુખથી કયો, આવી વાત સમજાવે છે. આપણે 18 ચોપાઈ અહીંયા પૂરી કરી કે જેને સરસ્વતી નથી જાણી શકતી, જેને અહિપતિ નથી સમજાવી શકતા, જેને બ્રહ્માજી વર્ણન નથી કરી શકતા, એવું પદ અંશ અંશીનું પદ આ અંશો માટે લઈ અને અચરતબા પરમગુરુ દ્વારા આ બધી રચના, પરમગુરુ અચરતબા દ્વારા આ બધી જ રચના કરી રહ્યા છે. એનું જ્ઞાન આ નિરંતર આપણે વાંચવા જેવા ગ્રંથ છે. બધાએ વાંચવા અને એનો અનુભવ કરવો, સમજવું. આ હું તમને એટલા માટે સમજાવું છું, જેટલું ઝીણું ઝીણું મારાથી બને એટલું હરખું ઝીણું ઝીણું ખમણીને આપું ને તો પચી જાય તમને. એટલે ખમણતો જાઉં છું ધીરે ધીરે. આપણે કોઈ વસ્તુ ખમણીની અંદર ખમણીને એમ ઝીણું ઝીણું કરતો જાઉં એકદમ, એટલે તમને અસર કરે, દવા રૂપે અસર કરે. જે દવાને બરાબર લસોટી હોય ને, એ જો પીવે ને હરખી રીતે, તો એ દરેકે દરેક કોષની અંદર જાય ને દરેક જગ્યાએથી રોગ દૂર કરી નાખે. એમ આ વાણી અચરતબાની આપણા હૃદયની અંદર, અંશના હૃદયની અંદર ઉતરશે તો ભવ રોગ દૂર કરી નાખશે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. आद्य सकृत स्वराज करुणेश्वर करता की, श्री कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की जय, नर्मद सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, श्री अचरत माता की जय, नमो सुखानंदी महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज जय, जयचरदास जी महाराज की जय, सर्व संतन की जय, सर्व देवन की जय, ज्ञान संप्रदाय जय, कायम पंथ की जय, युगादि सारसापुरी की जय, भारत तिलक की जय, ज्ञान स्थान की जय, कैवल धाम की जय, सन पूर्णाहुति समय का सत केवल साहेब, सत केवल